નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જય ડોબરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું જીપીએસસી ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ વેબ સંકુલ પર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે હવે ઇકોનોમિક્સના ટોપિકની શરૂઆત કરીએ છીએ. તો ઇકોનોમિક્સની અંદર શરૂઆત કરશો આપણે સપ્ટેમ્બર મહિનાના ટોપિકથી. તો જો સપ્ટેમ્બર મહિનાનું મેગેઝિન હોય તો તમારે જવાનું છે પેજ નંબર 51 ઉપર. તો પેજ નંબર 51 ઉપર તમને સૌથી પહેલા એક ટોપિક આપવામાં આવેલો છે કે આરબીઆઈ દ્વારા તાજેતરમાં 27મો નાણાકીય સ્થિરતા અહેવાલ જાહેર કરવામાં આવ્યો. પહેલા તો પ્રશ્ન આ જ છે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ એટલે કે નાણાકીય સ્થિરતા અહેવાલ કોણ બહાર પાડે છે? તો નાણાકીય સ્થિરતા અહેવાલ છે વિદ્યાર્થી મિત્રો આરબીઆઈ બહાર પાડે છે. અને તાજેતરમાં કેટલામો અહેવાલ રજૂ થયેલો છે? તો 27મો અહેવાલ રજૂ કરવામાં આવેલો છે. હવે આ જે રિપોર્ટ છે એ ક્યારે બહાર પડે છે? દર વર્ષે, વર્ષમાં 2 વાર કે પછી 2 વર્ષે 1 વાર? તો વિદ્યાર્થી મિત્રો આરબીઆઈ દ્વારા તેનું પ્રકાશન અર્ધવાર્ષિક ધોરણે થાય છે. અર્ધવાર્ષિક એટલે કે વર્ષમાં 2 વખત એનું પ્રકાશન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અને આ અહેવાલ છે એ હકીકતમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની ઉપસમિતિના સામૂહિક મૂલ્યાંકનને દર્શાવવામાં આવેલું હતું. હવે એ બધી બાબત તો ઠીક છે, રિપોર્ટની અંદર આપણે કોઈ ખાસ યાદ રાખવા જેવી બાબત હતી નહીં. પણ અહીંયા જે તમને શબ્દ આપેલો છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ, આ જે સમિતિ છે એ સમિતિ દ્વારા જે ચર્ચા વિચારણા કરવામાં આવેલી હતી એ ચર્ચા વિચારણા આ અહેવાલનો એક અગત્યનો મુદ્દો હતો. અને એને ધ્યાનમાં રાખીને આપણે જોવાનું એ થાય છે કે આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે, એની અંદર કોનો સમાવેશ થાય છે, એ શું છે, એ બધી વસ્તુ આપણને પરીક્ષામાં પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે એનો મુખ્ય હેતુ આપણા દેશની અંદર નાણાકીય સ્થિરતા જાળવવાનો છે. જે પ્રમાણે એનું નામ છે એ જ પ્રમાણે એનું કામ છે. પણ પહેલા એની લાક્ષણિકતાઓ જોઈ લઈએ, એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે? તો કેરેક્ટરિસ્ટિક્સની અંદર પહેલી બાબત એ ધ્યાનમાં રાખવાની કે એ હકીકતમાં એક નોન સ્ટેચ્યુટરી સંસ્થા છે. નોન સ્ટેચ્યુટરી એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો કેવી થશે? બિનવૈધાનિક સંસ્થા છે. કેવી સંસ્થા છે? બિનવૈધાનિક સંસ્થા છે. એની સ્થાપના કોઈ કાયદા કે એવી રીતે થયેલી નથી. તો સવાલ એ ઉભો થાય કે એની સ્થાપના કેવી રીતે થયેલી છે? તો આ જે નોન સ્ટેચ્યુટરી સંસ્થા છે એની સ્થાપના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કરવામાં આવેલી છે. કેવી રીતે ભાઈ? એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, તો આ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા એની સ્થાપના વિદ્યાર્થી મિત્રો નાણાં મંત્રાલય દ્વારા વર્ષ 2010માં કરવામાં આવેલી હતી. ક્યારે કરવામાં આવેલી હતી? નાણાં મંત્રાલય દ્વારા 2010ના વર્ષમાં એની સ્થાપના કરવામાં આવેલી હતી. હવે બીજા નંબરમાં આપણે એક બાબત, એનું બેકગ્રાઉન્ડ પણ યાદ રાખશું ભાઈ, કે આ સમિતિની સ્થાપનાની સલાહ કોણે આપેલી હતી? તો આ સમિતિની સ્થાપનાની સલાહ એ સમયે રઘુરામ રાજન સમિતિ દ્વારા આપવામાં આવેલી હતી. બરાબર, રઘુરામ રાજન સમિતિ છે એના દ્વારા એની સલાહ આપવામાં આવેલી હતી ભાઈ. એની પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બીજી એક અગત્યની બાબત એ જોવાની છે કે આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની અંદર કોનો સમાવેશ થાય છે? તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની અંદર મેઇન વસ્તુ યાદ રાખવાનું છે કે સૌથી પહેલા તો એની અંદર નાણાં મંત્રાલયના મંત્રીઓનો સમાવેશ થાય, એટલે કે નાણાં મંત્રાલયના મંત્રી છે એનો સમાવેશ થાય છે ભાઈ. આ સિવાય એની અંદર, અને આમ જોવા જાવ તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે એની અધ્યક્ષતા આ નાણામંત્રી પોતે કરતા હોય છે. કોણ કરતું હોય છે અધ્યક્ષતા? એની નાણામંત્રી પોતે, એટલે કે નિર્મલા સીતારામન પોતે કરતા હોય છે. આ સિવાય આપણા દેશની અંદર 4 અગત્યની નિયમનકારી સંસ્થાઓ. કઈ 4 અગત્યની નિયમન? તો બેન્કિંગ ક્ષેત્ર માટે નિયમનકારી સંસ્થા આવશે આરબીઆઈ, શેર બજાર માટેની અગત્યની નિયમનકારી સંસ્થા આવશે સેબી, પછી આવશે પેન્શન માટેની અગત્યની રેગ્યુલેટરી સંસ્થા પીએફઆરડીએ, અને સાથોસાથ છેલ્લે એક અગત્યની સંસ્થા આવશે ઇન્સ્યોરન્સ માટેની ઇરડા. આ 4 અગત્યની સંસ્થા છે એ સંસ્થાના ચેરમેન છે, એના પ્રમુખ છે, એનો પણ વિદ્યાર્થી મિત્રો સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય આ સમિતિની અંદર વિદ્યાર્થી મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ એટલે કે નાણાં મંત્રાલય હેઠળના, બરોબર, નાણાં મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સના સચિવ, આ સિવાય ફાઇનાન્સ સેક્રેટરી એટલે કે નાણાં સચિવ, એનો પણ સમાવેશ થાય છે. નાણાં મંત્રાલયના સચિવનો તો સમાવેશ થશે જ, નાણાં મંત્રાલયના સચિવ એનો તો સમાવેશ થાય જ છે. પણ નાણાં મંત્રાલય હેઠળ જે ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, જેમ કે પહેલું ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, એના મંત્રાલયના મંત્રીનો પણ સમાવેશ થાય છે ભાઈ. આ સિવાય ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, બરોબર, નાણાકીય સેવાઓનો વિભાગ, એનો પણ સમાવેશ થાય છે. અને સાથોસાથ ચીફ ઇકોનોમિક એડવાઇઝર એટલે કે મુખ્ય નાણાકીય સલાહકાર, બરોબર, એનો પણ ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે એનો પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર સમાવેશ કરવામાં આવે છે ભાઈ.
આ સિવાય વિદ્યાર્થી મિત્રો 2018ના વર્ષમાં આની અંદર થોડો ઘણો ચેન્જીસ થયેલો હતો અને એ ચેન્જીસ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સના બરોબર 2018ના વર્ષમાં અમુક સુધારાઓ થયા અને 2018ના વર્ષમાં સુધારા થઈને એની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ જે નાણાં મંત્રાલય નીચે જ કામ કરે તો એ નાણાં મંત્રાલય નીચે કામ કરતા ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સના સચિવનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. આ સિવાય બરોબર ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન એટલે કે મહેનતી મંત્રાલય હેઠળ એક ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટના સચિવનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવેલો હતો અને આ સિવાય એની અંદર ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા એના ચેરમેનનો પણ સમાવેશ થયેલો હતો અને એની અંદર રેવન્યુ એટલે કે મહેસૂલ સચિવનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. તો એક રીતે જોવા જાવ ને ભાઈ તો હકીકતમાં નાણાં મંત્રાલયની અંદર ડીપામ બરોબર નાણાં મંત્રાલયની અંદર જે ડીપામ અને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ આ બે ડિપાર્ટમેન્ટને બાદ કરતા બાકીના ચાર ડિપાર્ટમેન્ટના સચિવનો સમાવેશ થાય છે. નાણાં મંત્રાલય નીચે 6 ડિપાર્ટમેન્ટ છે એ 6 ડિપાર્ટમેન્ટમાંથી ડીપામ અને બીજો આવે છે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ આ બંનેને બાદ કરતા ચારે ચાર વિભાગના સચિવ આવે છે. આ સિવાય ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સચિવ પણ આવે છે. આ સિવાય ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાના સચિવ પણ આવે છે અને નાણાં મંત્રાલયના સચિવ તો પોતે આવે જ છે અને ચીફ ઇકોનોમિક એડવાઇઝરનો પણ સમાવેશ થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ એ ઇકોનોમિક્સનો એક અગત્યનો ટોપિક છે જે તમારે ધ્યાનમાં રાખવાનો થાય ભાઈ. અને સાથોસાથ બીજી એક બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની અંદર જે ઘણી બધી પેટા સમિતિઓ બને છે સબ સમિતિઓ બને છે એ તમામ સબ સમિતિઓની અધ્યક્ષતા છે વિદ્યાર્થી મિત્રો એના ચેરમેન આરબીઆઈના ગવર્નર પોતે હોય છે બરોબર. એટલી બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની છે અને એ આપણા દેશની અંદર મેક્રો ઇકોનોમિક્સ એટલે કે અગત્યની જે આપણા દેશની અંદર જે મુખ્ય બાબતો અર્થતંત્રને લગતી મુખ્ય બાબતો છે એના ઉપર ફોકસ કરવાનું કાર્ય કરે છે. તો સમય થોડોક ઓછો છે એટલા માટે મેં થોડુંક ફટાફટ કરાવેલું છે. જે પણ વિદ્યાર્થી ન સમજાણું હોય ફરીથી આ જોઈ લેવું ઓકે એવી રિક્વેસ્ટ કરું છું. હવે એની પછી આપણા ફરીથી મેઇન ટોપિક ઉપર આવીએ તો આ રિપોર્ટની અંદર તો આપણે કોઈ ધ્યાનમાં રાખવા જેવી હતી નહીં પણ હા એક બાબત યાદ રાખવાની કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ કોણ બહાર પાડે છે આરબીઆઈ અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વૈશ્વિક નાણાકીય સ્થિરતા અહેવાલ એટલે કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ એ બહાર પાડવામાં આવે છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે એના દ્વારા બહાર પાડવામાં આવે છે ભાઈ. એની પછી બીજો એક અગત્યનો રિપોર્ટ આવેલો હતો અને એ રિપોર્ટ હતો ટુવર્ડ્સ ડીકાર્બનાઇઝિંગ ટ્રાન્સપોર્ટ 2023 એટલે કે આપણા દેશની અંદર જે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે વાહન વ્યવહાર ક્ષેત્ર છે એ વાહન વ્યવહાર ક્ષેત્ર મોટા પાયે જે કાર્બનનું ઉત્સર્જન કરે છે એ કાર્બનના ઉત્સર્જનને કેવી રીતે ઘટાડવું? તો સિમ્પલ રસ્તો છે કે વધુ ને વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોથી ચાલતા બરોબર મીન્સ કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની મદદથી આપણે વીજળીનું ઉત્પાદન કરવું અને એ વીજળીની મદદથી આપણે વાહનો ચલાવશું તો એનો ફાયદો આપણને એ થશે કે આપણે એ વાહનો ચલાવવા માટે પરંપરાગત અશ્મિભૂત બળતણ વાપરવા નહીં પડે અને એનાથી આપણા દેશનું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ટુવર્ડ્સ ડીકાર્બનાઇઝિંગ ટ્રાન્સપોર્ટ 2023 અહેવાલ છે એ કોના દ્વારા રજૂ થયેલો હતો? પહેલો ઓપ્શન આપવામાં આવશે પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય. બીજો ઓપ્શન એની અંદર આપવામાં આવશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય. ત્રીજો ઓપ્શન આપવામાં આવશે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અને એની પછી ચોથો ઓપ્શન આપવામાં આવશે નીતિ આયોગ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે નીતિ આયોગ દ્વારા ટુવર્ડ્સ ડીકાર્બનાઇઝિંગ ટ્રાન્સપોર્ટ 2023 નામનો અહેવાલ રજૂ કરવામાં આવેલો હતો. આ અહેવાલની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યની બાબત એ આપવામાં આવેલી હતી કે G20 દેશોના પરિવહન ક્ષેત્રોમાં ક્ષેત્રીય મહત્વાકાંક્ષા પર ડીકાર્બનાઇઝેશનની વર્તમાન સ્થિતિ અને આબોહવાની મહત્વાકાંક્ષાનું વિશ્લેષણ કરવામાં આવેલું. થોડુંક અઘરું વિધાન છે ભાઈ, અઘરું વિધાન એટલે ટ્રાન્સલેશનમાં થોડુંક અઘરું લાગે છે. આમાં બીજું કંઈ નથી, આ રિપોર્ટની અંદર એ બાબત ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે G20 દેશો છે એ કાર્બનનું ઉત્સર્જન માર્ગ પરિવહન દ્વારા કેટલું કરે છે અને સાથે G20 દેશોએ શું લક્ષ્યાંક રાખેલું છે કે જેથી એ લોકો ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડે. તો એ એની મહત્વાકાંક્ષા કહેવાય. તો એ બધી બાબત તો ઠીક છે, આપણે જો કે પ્રી ઉપર આવીએ તો અહીંયા સૌથી અગત્યની બાબત એ હતી કે રિપોર્ટમાં એ બાબતનો ઉલ્લેખ કરેલો હતો કે ઇલેક્ટ્રિક વાહનોને વધુને વધુ પ્રોત્સાહન આપવું, વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરો. વૈકલ્પિક એટલે કે બાયોમાસ અથવા તો સ્વચ્છ હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન. ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો કરો એટલે કે વાહનો છે એ વધુને વધુ ઉર્જા કાર્યક્ષમ બને એ પ્રકારના પ્રયત્નો કરવા અને સાથોસાથ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અને એક્ટિવ
મીન્સ કે મોબિલિટીને પ્રોત્સાહન આપવું, એટલે કે સક્રિય ગતિશીલતામાં રોકાણ વધુ ને વધુ વધારવું. આ રિપોર્ટની અંદર આ વસ્તુનું સજેશન આપવામાં આવેલું હતું. હવે જો ભારત છે એ વૈશ્વિક જીડીપીમાં 6.77% હિસ્સો ધરાવે છે. હવે આપણો દેશ એવો દેશ છે કે જે પરિવહન ક્ષેત્રમાં, હવે આપણા દેશનું જે પણ જીડીપી છે એમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રનું જીડીપી છે 6.30%. કેટલું છે? 6.30%. આપણા દેશનું જીડીપી ની અંદર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રનું જીડીપીનો હિસ્સો 6.30% છે. અને સાથે આપણા દેશમાં એક રીતે જોવા જઈએ તો 5.45% જેટલી રોજગારનું ડિમાન્ડ ટ્રાન્સપોર્ટેશન સેક્ટરના પરિણામે ઊભું થાય છે. તો આપણા દેશમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહેવાલની મુખ્ય બાબતો કઈ કઈ હતી એ આપણે જોઈએ તો અહેવાલની અંદર મુખ્ય બાબત એ હતી કે 2021 સુધીમાં ભારતમાં પરિવહન ક્ષેત્ર દેશના કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં લગભગ 14 થી 15% ફાળો આપે છે. આ આપણા માટે એક ફેક્ચ્યુઅલ વિધાન બની ગયું કે આપણા દેશનું ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે એ કેટલા માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે. તો આપણા દેશનું જે પણ કાર્બન ડાયોક્સાઇડનું કુલ ઉત્સર્જન થાય છે, એટલે કે ગ્રીનહાઉસ ગેસનું જે પણ ઉત્સર્જન થાય છે, એ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ટ્રાન્સપોર્ટેશન સેક્ટરનો ફાળો 14 થી 15% છે. આ સિવાય પરિવહન ક્ષેત્રની અંદર માર્ગ પરિવહન, એટલે કે આપણે જો પરિવહન ક્ષેત્રની અંદર ઘણા બધા ટ્રાન્સપોર્ટેશનના મોડ છે, જેમ કે રેલવે, એરલાઇન્સ, બરોબર, વોટરવેઝ. તો એની અંદર જે રોડ ટ્રાન્સપોર્ટ છે એ રોડ ટ્રાન્સપોર્ટ આપણા દેશમાં 90% વધારે ઉત્સર્જન માટે જવાબદાર છે. 90% વધારે ઉત્સર્જન માત્ર અને માત્ર કોણ કરે છે? રોડ ટ્રાન્સપોર્ટ કરે છે. બાકીના 10% ની અંદર વોટરવેઝ, બરોબર, રેલવે, આ બધી વસ્તુ આવે છે. અને આપણો દેશનો લક્ષ્યાંક શું છે? તો આપણને બધાને ખબર છે કે આપણે 2070ના વર્ષ સુધીમાં શું બનવાનું છે? કાર્બન ન્યુટ્રલ બનવાનું છે. અને રિપોર્ટની અંદર એક નેગેટિવ બાબત આપવામાં આવેલી હતી. નેગેટિવ બાબત એ હતી કે 2020ના સ્તરની તુલનામાં ભારતનું પરિવહન ક્ષેત્રે ઉત્સર્જન 2030 સુધીમાં 65% સુધી વધી જશે એવો અંદાજ છે. અને 2050ના વર્ષ સુધીમાં 197% સુધી વધી શકે એમ છે. એટલે કે આપણે તો અહીંયા ઉત્સર્જન ઘટાડવાની વાત કરીએ છીએ, પણ અહીંયા દેખાય છે એવું કે ભારતનું ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર છે એ સતત વધારે ને વધારે ઉત્સર્જન વધારતું જશે. તો એક ચિંતાનો મુદ્દો છે વિદ્યાર્થી. તો અહીંયા ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની હતી કે ડીકાર્બનાઇઝિંગ, બરોબર, રિપોર્ટનું નામ ડીકાર્બનાઇઝિંગ ટ્રાન્સપોર્ટ કોણે રિપોર્ટ આપેલો હતો? નીતિ આયોગે રજૂ કરેલો હતો ભાઈ. ટુવર્ડ્સ ડીકાર્બનાઇઝિંગ ટ્રાન્સપોર્ટ નીતિ આયોગે રજૂ કરેલો હતો. અને એમાં આપણા દેશની અંદર જે ટોટલ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે એમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રનો ફાળો 14 થી 15% છે. આ એક નોંધનીય બાબત છે. સાથે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર 5.45% જેટલી રોજગાર આપે છે. આ સિવાય 6.5% જેટલો આપણા જીડીપીમાં હિસ્સો ધરાવે છે, જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. એની પછી આપણે વાત કરીએ તો આપણા દેશની અંદર તાજેતરમાં 2 કંપનીઓના દરજ્જા ચેન્જ કરવામાં આવ્યા. પણ એ દરજ્જા ચેન્જ થયા એની પહેલા નાની અમથી બાબત આપણે ધ્યાનમાં રાખવા જેવી એ છે કે ભાઈ આપણા દેશની અંદર નાણાં મંત્રાલય એક ખૂબ અગત્યનું મંત્રાલય છે, આપણને બધાને ખબર છે. અને નાણાં મંત્રાલય નીચે ઘણા બધા વિભાગ આવે છે. અને એમાંથી અત્યારે હું 2 વિભાગની ચર્ચા કરીશ. એક આવશે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. આની અંતર્ગત આવે છે આપણા દેશની જાહેર ક્ષેત્રની કંપનીઓને લગતી બાબતો. જાહેર ક્ષેત્રની કંપનીઓને લગતી બાબતો છે, બરોબર, એ આવે છે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. અને આના દ્વારા જ દરજ્જાઓ નક્કી કરવામાં આવે છે કે કઈ જાહેર ક્ષેત્રની કંપની મહારત્નમાં હશે, કઈ કંપની મિની રત્નમાં હશે, એટલે કે કઈ કંપની નવરત્નમાં હશે અથવા તો કઈ કંપની મિની રત્નમાં હશે. એ નક્કી કરવાનું કામ આ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કરે છે. અને આ બધી કંપનીઓ છે, મહારત્ન, નવરત્ન, મિની રત્ન, જાહેર ક્ષેત્રની કંપનીઓ, એના ડિસઇન્વેસ્ટમેન્ટનું કામ કોણ? ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે એના વિનિવેશ, બરોબર. ધીમે ધીમે આપણી સરકાર અમુક કંપનીઓ વેચે, ખબર ને, એના શેર વેચી નાખે. તો એ ડિસઇન્વેસ્ટમેન્ટનું કામ કરે છે ડીપામ. કોણ કરે છે? ડીપામ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ. અને આ બંને કોની નીચે કામ કરે છે વિદ્યાર્થી મિત્રો? નાણાં મંત્રાલય નીચે કામ કરે છે. હવે અત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે એને 2 કંપનીઓના દરજ્જામાં ચેન્જ કરેલા છે. અને એ તમને ટોપિક તમારા બુકની અંદર પેજ નંબર 52 ઉપર આપવામાં આવેલું છે. 52 નંબરના પેજ ઉપર આ ટોપિક આપવામાં આવેલો છે. તો હવે એ ટોપિક ઉપર આપણે આવીએ. તો જો અત્યારે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે એને સરકારે મહારત્ન કંપની તરીકે જાહેર કરેલી હતી. કઈ કંપનીને? ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે એને સરકારે મહારત્ન કંપની તરીકે તાજેતરમાં જાહેર કરેલી હતી. અને આ સાથે આપણા દેશની અંદર મહારત્ન કંપનીઓની સંખ્યા હવે થઈ ગઈ 13. મહારત્ન કંપનીઓની સંખ્યા કેટલી થઈ જશે ભાઈ? 13 કંપનીઓ મહારત્નની અંદર આવી જશે. અને સાથોસાથ
આપણે એક મિની રત્ન કંપની કઈ ઓએનજીસી વિદેશ લિમિટેડ, કઈ કંપની? ઓએનજીસી વિદેશ લિમિટેડ. ભાઈ અલગ અલગ કંપની છે. ઓએનજીસી તો મહારત્ન કંપની છે અને ઓએનજીસી વિદેશ લિમિટેડ એ હકીકતમાં અત્યારે સરકારે મિની રત્નમાંથી ઉઠાવીને ક્યાં મૂકી દીધી? નવરત્નમાં મૂકી દીધી. અને એટલા માટે તમને તમારા એ બુકની અંદર સૌથી પહેલા તો તમને લિસ્ટ આપેલું છે કે કઈ કંપની મહારત્નમાં આવશે અને કઈ કંપની મીન્સ કે કઈ કંપની નવરત્નમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને મહારત્ન કંપનીઓ છે એની યાદ રાખવાની ટ્રીક ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મેં આપેલી હતી. તેમ છતાં પણ ફરીથી હું એ ટ્રીકની અહીંયા ચર્ચા કરું છું અને એ રીતે તમારે 13 મહારત્ન કંપનીઓ યાદ રાખવાની છે. અને છેલ્લે ઉમેરાયેલી કઈ? તો 13મી આ જ કંપની છે. કઈ? ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 13 મહારત્ન કંપનીઓ યાદ રાખવાની છે. તો હવે આપણે જો મહારત્ન કંપનીને કેવી રીતે યાદ રાખશું, તો એમાં સૌથી પહેલા આપણે બળતણના પ્રકાર યાદ રાખશું. 3 પ્રકારના બળતણ હોય. એક હોય ઘન બળતણ, બીજું હોય પ્રવાહી બળતણ અને ત્રીજું હોય વાયુ બળતણ. બરાબર? તો હવે જો ઘન બળતણની અંદર સૌથી પહેલા આપણે કઈ કંપની યાદ રાખશું? તો ઘન બળતણ એટલે શું આવે? કોલસો. તો એની અંદર આવશે કોલ ઇન્ડિયા લિમિટેડ. કઈ કંપની આવશે ભાઈ? કોલ ઇન્ડિયા લિમિટેડ. હવે કોલસામાંથી વીજળીનું ઉત્પાદન કરતી આપણા દેશની સૌથી મોટી કંપની છે એનટીપીસી. કઈ છે ભાઈ? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. થર્મલ પાવર એટલે શું? કોલસામાંથી વીજળી ઉત્પાદન કરી. તો એ એનટીપીસી છે, બરોબર, એ પણ મહારત્ન કંપની છે. તો જો અહીંયા આપણે 2 મહારત્ન કંપની થઈ ગઈ. હવે પ્રવાહી બળતણમાં શું આવશે ભાઈ? તમે પેટ્રોલ યાદ રાખો. હવે પેટ્રોલ પંપ આપણા દેશની અંદર 3 સરકારી પેટ્રોલ પંપ બહુ વધારે ફેમસ છે, બરોબર. એમાં સૌથી પહેલું કયું આવશે? તો એની અંદર આવશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ. પછી એની પછી આવશે ભારત પેટ્રોલિયમ અને એની પછી કયું આવે છે? તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ. તો અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે અહીંયા 3 કંપની પેટ્રોલ પંપ વાળી થઈ ગઈ. 3 સમાન હતી, ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન. બરોબર. તો 3 કેવી કંપની છે ભાઈ? મહારત્ન. તો 5 કંપની થઈ ગઈ. હવે વાયુ બળતણની અંદર તમે યાદ રાખો, મીન્સ કે આપણા દેશની અંદર વાયુ બળતણનું એક્સપ્લોરેશન એટલે કે પેટાળમાંથી અથવા તો સમુદ્રના પેટાળમાંથી અથવા તો જમીન ઉપરથી ખનન કાર્ય કરીને, મીન્સ કે એક રીતે એક્સપ્લોરેશન કરીને વાયુ બળતણ એટલે કે કુદરતી વાયુ કાઢવાનું કામ કરે છે ઓએનજીસી. કઈ કંપની કરે છે ભાઈ? ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. ઓએનજીસી કામ કરે છે અને તમારા મારા ઘર સુધી એક રીતે ગેસ વિતરણ કરવાનું કામ એક અગત્યની કંપની કરે છે, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. કઈ કંપની? ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. તો અહીંયા તમારે 13 યાદ રાખવા નથી, 7 સુધી તો પહોંચી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એ સમજવાનું છે કે તમારા ઘર સુધી એનટીપીસી તો વીજળી ઉત્પાદન કરી દીધું, પણ તમારા ઘર સુધી વીજળી પહોંચાડવા માટેનું કામ કોણ કરે? તો એ વીજળી પહોંચાડવા માટેનું કામ કરે છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ લિમિટેડ. આ યાદ રાખવાની ટ્રીક છે, બરોબર. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરોબર. તો એ કંપની દ્વારા કરવામાં આવે છે, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. એની પછી હવે તમારા ઘર સુધી વીજળી પહોંચતી હોય પાવર ગ્રીડ, બરોબર. તો ઓબ્વિયસ છે કે તમારા ઘર નજીક તમે ટ્રાન્સફોર્મર જોયા હશે, કારણ કે તમે કઈ પાવર પ્લાન્ટમાંથી સીધી વીજળી તમારા ઘરે કઈ, બરોબર, સીધા કઈ તમારા પ્લગમાં તો નહીં આવતી હોય. એ ટ્રાન્સપોર્ટ મીન્સ કે સિમ્પલી શું થશે? ટ્રાન્સમિશન, અને ટ્રાન્સમિશન દ્વારા એને પછી શું જોઈએ? ટ્રાન્સફોર્મર જોઈએ કે જ્યાં હકીકતમાં એનું મીન્સ કે એક રીતે કહીએ તો એના વોલ્ટેજ થોડાક ડાઉન કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટ્રાન્સફોર્મર બનાવતી ભારતની સૌથી મોટી કંપની છે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. કઈ કંપની આવશે? ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. હવે વિદ્યાર્થી મિત્રો, એ બાબત પણ ધ્યાનમાં રાખવાનું કે વેલ કંપની ટ્રાન્સફોર્મર બનાવે છે તેને શું જોઈએ? મેટલ. ટ્રાન્સફોર્મર બનાવવા માટે શું જોશે? મેટલ જોશે, ધાતુ જોશે. તો એ સૌથી મોટી આપણા દેશની અંદર ધાતુનું નિષ્કર્ષણ કરતી કંપની આવશે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. કઈ કંપની આવશે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. હવે જુઓ કે હવે આપણા દેશની અંદર ગ્રામીણ વિસ્તાર સુધી વીજળી પહોંચાડવાનું કામ કરતી પણ એક કંપની છે. કઈ? રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ. ઓકે. એની પછી હજી એક કંપની આવશે કે જે આપણા દેશની અંદર એક રીતે કહીએ તો આપણા દેશની મોટા ભાગની વીજ વિતરણ કરતી કંપની છે ને એ ખાડામાં જ છે, વીજળીની ચોરીના પરિણામે અથવા તો બીજા કોઈ ઘટનાના પરિણામે. તો એ તમામ લોકોને ફાઇનાન્સ આપવાનું કામ કરે છે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. કઈ કંપની કામ કરે છે? પીએફસી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. તો 12 કંપની વિદ્યાર્થી મિત્રો થઈ ગઈ અને 13મી અત્યારે નવી આવી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. કઈ આવી ભાઈ? ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 13 મહારત્ન કંપની યાદ રાખવાની છે. યાદ રહેશે? આશા રાખું છું કે આ ટ્રીકથી તમને યાદ રહી જશે. હવે એની પછી વિદ્યાર્થી મિત્રો મહારત્ન કંપની યાદ રહી ગઈ તો છેલ્લે બનેલી મહારત્ન કંપની કઈ આવશે ભાઈ?
ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. હવે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 13 નવરત્ન કંપનીઓ પણ આવે છે, બરોબર. 13 જેટલી નવરત્ન કંપનીઓ છે. હવે એ 13 જેટલી નવરત્ન કંપનીઓ છે એને યાદ રાખવાની મારી પાસે કોઈ ટ્રીક નથી, મને તો યાદ છે, પણ તેમ છતાં તમારે એ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. એમાંથી સૌથી પહેલા હું તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો એમાંથી 2 કંપની એવી છે કે જે આપણા દેશના સંરક્ષણ મંત્રાલય નીચે કામ કરે છે. 2 કંપની એવી છે કે જે સંરક્ષણ મંત્રાલય નીચે કામ કરે છે. તો નવરત્ન કંપનીઓને યાદ રાખવા માટે 2 સંરક્ષણમાંથી એક આવશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને બીજું આવશે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. આ બંને કંપની એવી છે જે આપણા દેશમાં સંરક્ષણ મંત્રાલય નીચે કામ કરે છે ભાઈ. એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આપણા દેશની અંદર કન્ટેનર માટે કામ કરતી એક કંપની છે. કોના માટે? કન્ટેનર માટે. તો એ આવશે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. હવે કન્ટેનર છે તો ઓબ્વિયસ છે કે એના માટે રેલવે મંત્રાલય પણ કામ કરતું હોય. તો એની અંદર રેલવે મંત્રાલય હેઠળની એક કંપની આવે છે, બરોબર. એનું નામ આવશે રેલ વિકાસ નિગમ લિમિટેડ. રેલ વિકાસ નિગમ લિમિટેડ. ઓકે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારાથી જે પણ કોઈ ટોપિક મીન્સ કે આને લગતી જે પણ તમારા દિમાગમાં જે પણ બેસે એવી લિંક બેસતી હોય એ પ્રમાણે તમે 13 નવરત્ન કંપની યાદ રાખી શકો. મારી રીતે મેં થોડી ઘણી ગોખણપટ્ટી દ્વારા યાદ રાખેલી છે, બરોબર. પણ આ 13 મહારત્ન કંપની યાદ રહેશે તો પણ તમારું કામ થઈ જશે. અને અત્યારે છેલ્લે બનેલી કઈ આવશે ભાઈ? ઓએનજીસી વિદેશ નિગમ લિમિટેડ. કઈ આવશે? ઓએનજીસી વિદેશ નિગમ લિમિટેડ. ઓકે. વધારે સમય નહીં લો વિદ્યાર્થી મિત્રો, પણ એ 13 કંપનીઓ તમારે યાદ રાખવાની છે. મહારત્ન મેં તમને યાદ રાખી દીધી, નવરત્ન વિદ્યાર્થી મિત્રો હું તમારા ઉપર છોડું છું. ઓકે. તો અત્યારે 13 કંપની મહારત્ન છે અને 13 કંપની નવરત્નમાં આવે છે. હવે જો કે કઈ કંપનીને મહારત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવે, તો તમારા મેગેઝિનની અંદર વિદ્યાર્થી મિત્રો ઓલરેડી લખેલું જ છે કે કઈ કંપનીને મહારત્ન કંપનીનો દરજ્જો મળે. તો પહેલા તો એની અંદર 5 કન્ડિશન મીન્સ કે 6 કન્ડિશન આપેલી છે. 6 કન્ડિશનની અંદર કઈ કઈ કન્ડિશન વધારે યાદ રાખવાની? તો બધી, કારણ કે પરીક્ષામાં એ જ પૂછે કે નીચેનામાંથી કઈ કંપની મહારત્ન બની શકે છે. તો પહેલી બાબત કે જે તે કંપની પહેલા તો નવરત્નનો દરજ્જો એ કંપની પાસે ઓલરેડી હોવો જોઈએ. પહેલી બાબત શું? કે એ કંપની પાસે નવરત્નનો દરજ્જો હોવો જોઈએ તો જે મહારત્ન બની શકે. જેમ કે અત્યારે તમે જો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની બનેલી છે તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ઓલરેડી નવરત્ન હશે અને ત્યાંથી ઉઠાઈને ક્યાં મૂકવામાં આવી છે? હવે મહારત્ન બનાવવામાં આવી છે. તો અહીંયા જે તે કંપની પહેલા તો નવરત્ન હોવી જોઈએ. બીજા નંબરમાં કે ભારતીય સ્ટોક એક્સચેન્જમાં એ લિસ્ટેડ હોવી જોઈએ. ક્યાં? આપણો જે સ્ટોક એક્સચેન્જની અંદર એ લિસ્ટેડ કંપની હોવી જોઈએ, એટલે કે નોંધાયેલી હોવી જોઈએ અને જાહેર શેર હોલ્ડિંગ મજબૂત સ્થિતિમાં પણ હોવું જોઈએ. આ સિવાય 3 અગત્યની બાબતો આવશે: એની નેટવર્થ, એનું પ્રોફિટ અને સાથે આવશે એની નેટ વેલ્યુ. તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ વાર્ષિક ટર્નઓવર છેલ્લા 3 વર્ષમાં એનો હોવો જોઈએ 25,000 કરોડથી વધારે. છેલ્લા 3 વર્ષનો સરેરાશ વાર્ષિક ટર્નઓવર 25,000 કરોડથી વધારે હોવું જોઈએ. પ્લસ એની સરેરાશ વાર્ષિક નેટવર્ક છેલ્લા 3 વર્ષની અંદર 15,000 કરોડથી વધારે હોવી જોઈએ. નેટવર્ક કેટલી હોવી જોઈએ ભાઈ? 15,000 કરોડ કરતા વધુ હોવી જોઈએ. પ્લસ એનો સરેરાશ છેલ્લા 3 વર્ષની અંદર વાર્ષિક પ્રોફિટ છે એ 5,000 કરોડ કરતા વધુ હોવું જોઈએ. કેટલો હોવું જોઈએ? 5,000 કરોડ કરતા વધુ. તો આ 3 કન્ડિશન છે. પહેલા એની ટર્નઓવર 25,000 કરોડ, નેટવર્ક 15,000 કરોડ અને પ્રોફિટ 5,000 કરોડ. અને છેલ્લી અગત્યની બાબત કે આ જે તે સંસ્થા છે એ એની વૈશ્વિક હાજરી અને આંતરરાષ્ટ્રીય કામગીરી બરોબર નોંધપાત્ર હોવી જોઈએ. એ તો હોવાની જ ભાઈ. આટલી મોટી ટર્નઓવર કરતી કંપની હોય તો એ નોંધપાત્ર વૈશ્વિક હાજરી અને આંતરરાષ્ટ્રીય કામગીરી કરતી જ હોવાની છે ભાઈ. એની પછી કઈ કંપની નવરત્ન બની શકે? તો નવરત્ન કંપની જેને બનવું હોય પહેલા એ કંપની પાસે મિની રત્ન શ્રેણી 1 નો અથવા તો અનુસૂચિ એ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસનો દરજ્જો હોવો જોઈએ. કાં તો એ મિની રત્ન શ્રેણી 1 માં હોવી જોઈએ, બરોબર, અથવા તો એ સેન્ટ્રલ પબ્લિક સેક્ટરની અનુસૂચિ 1 માં હોવી જોઈએ, અનુસૂચિ એ માં હોવી જોઈએ. બીજું કે છેલ્લા 5 વર્ષમાંથી 3 વર્ષ દરમિયાન એની પાસે ઉત્તમનું એટલે કે એક્સિલેન્ટ અથવા તો વેરી ગુડનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એક્સિલેન્ટ અથવા તો વેરી ગુડનું સર્ટિફિકેટ હોવું જોઈએ. અને છેલ્લી ત્રીજી બાબત કે એનો ચોખ્ખો નફો, નેટવર્ક અને સેવા કિંમત અને શેર દીઠ કમાણી સહિત 6 પ્રદર્શન સૂચકાંકોની અંદર એને 60 અથવા તો તેનાથી વધુનો સ્કોર જોઈન્ટલી મેળવેલો હોવો જોઈએ. એટલે કે એના 6 જેટલા માપદંડો છે એ 6 જેટલા માપદંડોના જે ગુણો છે, ગુણભાર છે, એ ગુણભાર એ 60 અથવા તો એનાથી વધારે હોવો જોઈએ. તો એ કંપની મિની રત્નમાંથી નવરત્ન બની શકે છે. અને આ બધું નક્કી કોણ કરે છે? ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, જે કોની નીચે કામ કરે છે ભાઈ? નાણાં મંત્રાલય નીચે કામ કરે છે. હવે એની પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ.
તો હવે આવે છે કે કેબિનેટ દ્વારા ઓસ્ટ્રેલિયા સાથે મ્યુચ્યુઅલ રેકગ્નેશન એરેન્જમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કોઈ ખાસ ટોપિક નથી, ખાલી વન લાઇનર ટોપિક, ખાલી હેડિંગ યાદ રાખવાનું છે કે તાજેતરમાં ભારત સરકાર છે એને કયા દેશ સાથે મ્યુચ્યુઅલ રેકોગ્નિશન એરેન્જમેન્ટ પર હસ્તાક્ષર કરેલા હતા. તો એ હસ્તાક્ષર કરેલા હતા આપણે એક રીતે કહીએ તો ઓસ્ટ્રેલિયા દેશ સાથે કરેલા હતા. અને આનો સૌથી મોટો ફાયદો શું થશે તો ભારત સરકારનો જે સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સેશન કસ્ટમ અને ઓસ્ટ્રેલિયાની ઓફિસ વચ્ચે સમજૂતી કરવામાં આવેલી હતી કે જેનાથી ઓસ્ટ્રેલિયામાંથી આપણા દેશમાં કોઈ નિકાસ થતી હશે અથવા તો આયાત નિકાસ થતી હશે એ ઝડપથી થશે. અને હા, એ બાબત પણ ધ્યાનમાં રાખવાની કે CBIC શું છે ભાઈ, તો એ બાબત તો આપણને ખબર હોવી જોઈએ. તો જો અહીંયા મેં તમને નાણાં મંત્રાલયનું પહેલા એક ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કીધું, બીજું ડિપાર્મ કીધું, ત્રીજું ડિપાર્ટમેન્ટ આપણે વાત કરીએ તો એ છે મહેસૂલ વિભાગ. કોણ આવે છે ભાઈ? મહેસૂલ વિભાગ એટલે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ. અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એના 3 ભાગ પડે છે. એ 3 ભાગની અંદર પહેલા તો ડાયરેક્ટ ટેક્સીસ માટે આવશે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ, CBDT આવશે. પછી ઇનડાયરેક્ટ ટેક્સ માટે આવે છે સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સેશન કસ્ટમ. તો આ સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સેશન કસ્ટમ કોની નીચે કામ કરે છે? મહેસૂલ વિભાગ નીચે. અને મહેસૂલ વિભાગ કોની નીચે કામ કરે છે? નાણાં મંત્રાલય નીચે. અને ત્રીજું આવે છે જે લોકો ટેક્સની ચોરી કરે છે એના માટે કયું? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ. કયું આવે છે? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ. એ પણ મહેસૂલ વિભાગ નીચે કામ કરતી અગત્યની સંસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મંત્રાલય વિભાગ ખબર હોવા જોઈએ, કારણ કે એ પરીક્ષામાં પૂછે છે આપણને, તો એ થોડું ઘણું ધ્યાન રાખવું. હવે એની પછી આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક આપણે જોવાનું થાય છે ભૂ વિઝન પ્લેટફોર્મ. કયું પ્લેટફોર્મ? ભૂ વિઝન પ્લેટફોર્મ. પેજ નંબર 53. પેજ નંબર 53 ઉપર ભૂ વિઝન પ્લેટફોર્મ. હવે આની અંદર સૌથી પહેલા બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે ભૂ વિઝન એટલે કે કૃષિ રાસ્તા એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત ઝડપી સ્વયં સંચાલિત માટી પરીક્ષણ અને કૃષિ વિજ્ઞાન સલાહ આપતું એક અગત્યનું પ્લેટફોર્મ છે. પહેલા તો પ્લેટફોર્મનું કામ શું છે? તો આ પ્લેટફોર્મ હકીકતમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત કામ કરે છે. અને બીજી બાબત કે એ જમીનના નમૂનાઓ છે, એ જમીનના નમૂનાઓના આધારે જમીનની વિદ્યુત વાહકતા કેટલી છે, જમીનમાં ક્ષારીયતા એસિડિકતા કેટલી છે, જમીનમાં ભેજનું પ્રમાણ કેટલું છે અને જમીનમાં કયા પોષક તત્વોની માત્રા કેટલી છે એને માહિતી આપતું આ એક સરસ મજાનું પ્લેટફોર્મ છે એ ડેવલપ કરવામાં આવેલું છે. અને આ પ્લેટફોર્મ દ્વારા એક રીતે કહીએ તો માટીના 12 જેટલા મીન્સ કે 12 જેટલા પરીક્ષણો છે, 12 જેટલા પરિમાણ છે એના પરીક્ષણો કરવામાં આવી શકે છે. હવે જો અહીંયા મેઇન વસ્તુ આપણે ધ્યાનમાં એ રાખવાની છે કે ભૂ વિઝન કૃષિ રાસ્તા. અહીંયા કૃષિ રાસ્તાની અંદર રાસ્તાનું ફૂલ ફોર્મ આપેલું છે રેપિડ ઓટોમેટેડ સોઇલ ટેસ્ટિંગ એન્ડ એગ્રોનોમી એડવાઇઝરી. રેપિડ ઓટોમેટેડ. ભાઈ આ પરીક્ષામાં પૂછી શકે કૃષિ રાસ્તામાં રાસ્તાનું પૂરું નામ, તો એનું પૂરું નામ આવશે રેપિડ ઓટોમેટેડ સોઇલ ટેસ્ટિંગ એન્ડ એગ્રોનોમી એડવાઇઝરી. બરોબર. આ ભૂ વિઝન બરોબર કૃષિ રાસ્તા એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બરોબર આધારિત ઝડપી સ્વયં સંચાલિત માટી પરીક્ષણ અને કૃષિ વિજ્ઞાન સલાહ આપતું એક અગત્યનું પ્લેટફોર્મ છે જે માટીના 12 જેટલા પરિમાણો છે, પરિમાણોના પરીક્ષણો કરીને તમને એક પ્રકારનો રિપોર્ટ આપશે. અને આ પ્લેટફોર્મ દ્વારા તરત જ આપણે સોઇલ હેલ્થ કાર્ડમાં પરિમાણોનો સારાંશ મોબાઈલ ઉપકરણો પર મોકલી શકે છે જે ખામીઓને ઝડપથી ઓળખવામાં મદદ કરે છે. અને એક રીતે આ જ વસ્તુ કોની સાથે જોડાયેલી છે ભાઈ? સોઇલ હેલ્થ કાર્ડ સાથે લિંક અપ કરવામાં આવેલી છે. આ પ્લેટફોર્મ કોણે ડેવલપ કરેલું છે? તો આ પ્લેટફોર્મ ડેવલપ કરેલું છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ હેઠળની એક અગત્યની સંસ્થા. બરોબર. એ સંસ્થા છે ઇન્ડિયન રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરોબર. ઇન્ડિયન રાઇસ રિસર્ચ બરોબર સોરી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ અને ઇન્ડિયન રાઇસ રિસર્ચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઇસ રિસર્ચ એવું નામ છે. IIRR ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઇસ રિસર્ચ. ગુજરાતીમાં કહીએ તો ભારતીય ચોખા સંશોધન સંસ્થા જે આવેલી છે હૈદરાબાદ ખાતે. અને સાથે બીજી એક સંસ્થા છે સ્ટાર્ટઅપ કંપની એગ્રીટેક દ્વારા આ પ્લેટફોર્મ વિકસાવવામાં આવેલું છે. અહીંયા પ્રશ્ન એ જ પૂછશે કે આ રાબતાનું પૂરું નામ શું છે અને આ પ્લેટફોર્મ કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું હતું ભાઈ? એ બે વસ્તુ તમને અગત્યનો મુદ્દા અહીંયા પૂછી શકે છે ભાઈ. એની પછી રાષ્ટ્રીય પ્રવાસન નીતિ વિશે આવશે. તો રાષ્ટ્રીય પ્રવાસન નીતિ હજી બની નથી પણ એનો મુસદ્દો તૈયાર કરવામાં આવેલો છે અને મુસદ્દો તૈયાર કરેલો છે પ્રવાસન મંત્રાલય.
અને પ્રવાસન મંત્રાલયે એક અગત્યનું સજેશન એ આપેલું છે કે ભાઈ પ્રવાસન છે બરોબર એને એક રીતે સંવર્તી યાદીમાં મૂકવામાં આવે. હાલમાં પ્રવાસન છે ને રાજ્યનો વિષય છે. કોનો છે ભાઈ? ટુરિઝમ છે એ રાજ્ય સરકારનો મુદ્દો છે અને એને ઉઠાવીને ક્યાં મૂકવાનું સલાહ સૂચન આપેલી છે? સંવર્તી યાદીમાં મૂકવાની સલાહ સૂચન આ પ્રવાસન નીતિ અંતર્ગત આપવામાં આવેલી છે ભાઈ. બરોબર. હવે અહીંયા અગત્યની ફેક્ટ્સ જે તમારે જીઓગ્રાફી રિલેટેડ એ છે કે આપણા દેશની અંદર 40 આમ જોવા જાવ તો હવે તો 42 જેટલી થઈ ગઈ. બરોબર. આપણા દેશની અંદર 42 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કેટલી છે ભાઈ? 42 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. સંખ્યા વધી ગઈ ભાઈ. ઓકે. અને એમાં એક જ એવી છે કે જે મિશ્રમાં આવે છે. એક જ એવી છે જે મિશ્રમાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો યુનેસ્કોની વેબસાઇટ ઉપર આ 42 જે ભારતની અંદર જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એની સૌથી અગત્યની માહિતી આપેલી છે. અને એમાં એક ખાસ જોવાની જે એક રીતે સાંસ્કૃતિક ધરોહર પણ છે અને કુદરતી ધરોહર પણ છે. અને સાંસ્કૃતિક અને કુદરતી ધરોહર બંનેનું મિશ્રણ હોય એવી છે કાંચનજંગા. કયું આવશે ભાઈ? કાંચનજંગા હકીકતમાં આપણા બંનેની અંદર આવતું એક આપણું મીન્સ કે વૈશ્વિક ધરોહર છે. અને યુનેસ્કોની વેબસાઇટ ઉપર આ બધી ધરોહર જોવાની, કારણ કે આપણને ભૂગોળ અને આર્ટ એન્ડ કલ્ચરની અંદર આના ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછે છે. ઓકે. તો અત્યારે આમાં તો કોઈ ખાસ વસ્તુ નથી આપેલી એટલા માટે હું ટોપિકને આગળ વધારું છું. પણ એની પછીનો વિદ્યાર્થી મિત્રો ટોપિક કામનો છે કે તાજેતરમાં એમેઝોન ઇન્ડિયા દ્વારા ઈ કોમર્સની નિકાસને વેગ આપવા EDII અને ગુજરાત સરકાર સાથે MOU કરવામાં આવેલા હતા. અને આ જ આપણા માટે પ્રશ્ન છે કે ગુજરાતની નિકાસ વધારવાના હેતુથી એમેઝોન ઇન્ડિયાએ તાજેતરમાં કોની સાથે હસ્તાક્ષર કરેલા હતા? તો એની અંદર આવશે ગુજરાત સરકારનું કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે EDII સાથે કરાર કરેલા હતા. અને આની મદદથી આપણા ગુજરાતની અંદર બરોબર એક રીતે કહેવા જઈએ તો ગુજરાતના વણાટ કામદારો, કારીગરો અને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના એકમો છે એમનું વધુ ને વધુ આંતરરાષ્ટ્રીય ધોરણે વેચાણ થાય ઈ કોમર્સના માધ્યમથી એના માટે આ મીન્સ કે એક રીતે કરાર કરવામાં આવેલા હતા. અને બીજા નંબરમાં કે આ માટે આપણી ગુજરાત સરકારની અંદર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ છે એક યોજના પણ ચલાવે છે. કઈ? હસ્તકલા સેતુ યોજના. કઈ યોજના ભાઈ? હસ્તકલા. અને આ માટે હસ્તકલા સેતુ યોજના હેઠળ કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ 1000 હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કલાકારોની ઓળખ કરશે. અને આ ઉપરાંત EDII અને એમેઝોન જોઈન્ટલી એટલે કે બંને એક સાથે મળીને આના માટેની તાલીમ શિબિર યોજશે કે તમે તમારી પ્રોડક્ટ કેવી રીતે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન તમે વેચી શકો છો. તો આના માટે એમેઝોન, EDII અને ગ્રામ કુટીર અને ગ્રામ ઉદ્યોગ આયોગ છે ગુજરાત સરકાર એ ત્રણેય વચ્ચે કરાર કરવામાં આવેલા હતા ભાઈ. એની પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હસ્તકલા સેતુ યોજના વિશે થોડીક આપણે એક્સ્ટ્રા માહિતી જોવાની છે. અને એ યોજનાની અંદર સૌથી અગત્યની બાબત એ છે કે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત આપણા દેશની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતા અને પ્રોત્સાહન મળે કે ગ્રામીણ વિસ્તારના જે પણ બરોબર ઉદ્યોગો છે નાના મોટા બરોબર અથવા તો ત્યાં ગ્રામીણ વિસ્તારમાં વસતા જે યુવાન કારીગરો છે એ પોતાની એક રીતે પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરી શકે અને સાથે પોતાની પ્રોડક્ટ છે એ વધુ ને વધુ વેચી શકે. એના માટે આપણે એક રીતે કહીએ તો દરેક જિલ્લાની અંદર આપણી ગુજરાત સરકાર આ હસ્તકલા સેતુ યોજના હેઠળ બરોબર ગુજરાત કોટેજ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના કરવાની છે. બરોબર. આપણા ગુજરાતના બરોબર જે વણકર કારીગરો ભાઈઓ છે જે ગ્રામીણ વિસ્તારમાં કામ કરે છે એ પોતાની પ્રોડક્ટ એક રીતે વ્યવસ્થિત વેચી શકે અને વધુ ને વધુ માર્કેટની અંદર ઓનલાઈન સેલ કરી શકે એની તાલીમ આપવા માટે આપણી ગુજરાત સરકાર દ્વારા હસ્તકલા સેતુ યોજના હેઠળ દરેક જિલ્લાની અંદર ગુજરાત કોટેજ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેન્ટર છે એની સ્થાપના કરવામાં આવશે. અને આના અંતર્ગત આગામી 3 વર્ષની અંદર આ પ્રોજેક્ટમાં આગામી 3 વર્ષ અંતર્ગત 3 વર્ષની અંદર દરેક જિલ્લાની અંદર આ સેન્ટર ઓપન કરવાનું આપણી ગુજરાત સરકારે લક્ષ્યાંક રાખેલું છે ભાઈ. ઓકે. તો એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે એની પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કેન્દ્ર સરકાર, હવે પ્રશ્નો આપણે જોઈ લઈએ, બાકી એમાં કઈ ખાસ કામની વસ્તુ નથી. તો પ્રશ્ન આપણે જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નાણાકીય વર્ષ 2023 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પર કેટલા ટકા વ્યાજ દરને મંજૂરી આપી? ઠીક છે, કઈ ખાસ કામનું નથી, જવા દો યાર. બરોબર. હા, એની પછી આ ટોપિક કામનો છે કે મત્સ્ય ઉદ્યોગમાં નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને તકનીકી પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે ભારતના પ્રથમ અટલ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના આગામી સમયમાં કયા સ્થાને કરવામાં આવશે? આ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર હકીકતમાં ઓપન કરે છે કોણ? નીતિ આયોગ. કોણ કરે છે ભાઈ? અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અટલ ઇનોવેશન મિશનનો ભાગ છે.
અટલ ઇનોવેશન મિશન ચલાવે છે નીતિ આયોગ, અને એના અંતર્ગત મત્સ્ય ઉદ્યોગમાં નવીનતા ઉદ્યોગ સાહસિકતા માટે ભારતનું પ્રથમ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર છે એ શરૂ કરવામાં આવશે કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશિયન સ્ટડી, બરોબર, કોચી કેરળ ખાતે, કેરળ રાજ્યની અંદર શરૂ કરવામાં આવશે. યાદ રાખજો કે ભારતમાં મત્સ્ય ઉદ્યોગમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ભારતનું પ્રથમ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર ક્યાં ઓપન થવાનું છે? કેરળ ખાતે. જો કે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર આખા ભારતમાં ઘણા બધા છે, પણ મત્સ્ય ઉદ્યોગ માટે જ ડેડિકેટેડ પહેલું અટલ ઇન્ક્યુબેશન સેન્ટર કેરળના કોચી ખાતે શરૂ થવાનું છે, કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશિયન સ્ટડીઝ ખાતે. પછી દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના અર્થશાસ્ત્રીઓના તાજેતરમાં અંદાજ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે? તો 2027 સુધીમાં. એસબીઆઈના અર્થશાસ્ત્રીઓ એવો દાવો કરેલો, જે જમવા બપોરે નહોતા ગયા, બપોરે એ લોકો જમવા નહોતા ગયા અને મીટિંગ કરી કે ભાઈ આજે જમવાની રજા રાખીને મીટિંગ કરીએ, તો મીટિંગમાં એ લોકોને એવું દેખાણું કે 2027ના વર્ષ સુધીમાં આપણો દેશ છે એ આપણે જો જમવાનું બંધ કરી દઈએ અને લોકોના કામ કરીએ સમયસર, એસબીઆઈના કર્મચારીઓ કરશે, તો ફાયદો એ થશે કે આપણે 2027ના વર્ષ સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું ભાઈ. બરોબર, એસબીઆઈના બધાને અનુભવ છે જ, મને તો મને પણ છે ભાઈ. છેલ્લે કંટાળીને મેં બેંકનું ખાતું જ બંધ કરી દીધું. હવે એની પછી આપણે આગળ વધીએ કે તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થાએ કહ્યું હતું કે ભાઈ ભારતીય અર્થવ્યવસ્થામાં લાંબી તેજીનો તબક્કો શરૂ થઈ રહ્યો છે અને ભારતનું ઇકોનોમિક આઉટલુક રેટિંગ એને વધારીને ઓવરવેઇટ કરેલું હતું. એ છે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી. કોણે ભાઈ? મોર્ગન સ્ટેનલીએ કરેલું. ઠીક છે, હવે આમાં અમુક પ્રશ્નો આપણે જો કે કઈ ખાસ કામના નથી રહેતા. હા, એની પછી પાંચમો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે. ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે ભારતનું જે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ છે એને જાહેરાત કર્યા મુજબ ક્યારથી તે લેપટોપ, કોમ્પ્યુટર અને તેના ઘટકોની આયાત પર પ્રતિબંધ મૂકશે? તો 1 નવેમ્બર 2023 થી. ક્યારથી ભાઈ? 1 નવેમ્બર 2023 થી એ આ ઘટકોના આયાત ઉપર શું કરી દેશે ભાઈ? પ્રતિબંધ મૂકી દેશે. બરોબર, અને એમાં તમને એક અહીંયા પેરેગ્રાફ લખેલો છે, એ પેરેગ્રાફની અંદર તમને એક અગત્યનું વિધાન આપેલું છે, વિધાન તમારે હાઇલાઇટ કરવાનું છે, અને એ વિધાન કયું છે? તો HSN કોડ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 1988માં વિકસાવવામાં આવેલો હતો. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુની આયાત નિકાસ થતી હોય એના માટે એક HSN કોડ હોય, અને એ HSN કોડની નિર્માણ છે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 1988માં કરવામાં આવેલું હતું, અને એને ભારત મીન્સ કે એને વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન દર 5 વર્ષે અપડેટ પણ કરે છે. હવે જો કે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ કોની નીચે કામ કરે છે? તો ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ છે એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની એક સરકારી સંસ્થા છે, જે દેશની અંદર વિદેશ વ્યાપાર નીતિના અમલ કરવાનું કાર્ય કરે છે. અને એ અમલ કેવી રીતે કરવાની છે? તો 1 નવેમ્બર 2023 થી લેપટોપ, કોમ્પ્યુટર્સ એના ઘટકોની આયાત ઉપર શું કરવાનું છે ભાઈ? પ્રતિબંધ મૂકવાનું છે, અને એના ભાવ વધવાના છે. એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે 7મો પ્રશ્ન જોઈએ. તો વિશ્વની સૌથી મોટી એલ્યુમિનિયમ રોલિંગ અને રિસાયકલિંગ કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તાજેતરમાં કઈ સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયરિંગ કંપની સાથે એલ્યુમિનિયમ રેલ વેગન અને કોચ વિકસાવવા અને ઉત્પાદન માટે વ્યૂહાત્મક જોડાણ કરેલું હતું? તો એ કંપની હતી ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ. કઈ કંપની હતી ભાઈ? ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ. તો એની સાથે એને કરાર કરેલો હતો ભાઈ. હવે એની પછી આવે છે કે કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ એક અનન્ય કાર્બન ઉન્નત ધાતુના તારા HE, ઠીક છે જવા દો યાર, હા પણ જો અહીંયા આ ટોપિક મેં એટલા માટે, ચલો તેમ છતાં આ ટોપિક કહી દો, જવા નથી દેતો. ચલો કે આપણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ જે બેંગલુરુમાં આવેલું છે, એના વૈજ્ઞાનિકોએ અવકાશની અંદર HE 10051439 નામની એક ઓબ્જેક્ટનો અભ્યાસ કર્યો, અને ઓબ્જેક્ટના અભ્યાસથી એવું માલુમ પડ્યું કે આ હકીકતમાં કાર્બનથી બનેલું છે. બરોબર, આ જે ઓબ્જેક્ટ છે એટલે કે અવકાશમાં રહેલી આ જે નાનો અમથો પદાર્થ અથવા તો ખડક છે, એ મીન્સ કે નાનો અમથો ઓબ્જેક્ટ છે અવકાશનો, એ હકીકતમાં કાર્બનથી બનેલો છે. અને જો ત્યાં દબાણ વધારે હશે તો હકીકતમાં હીરાથી બનેલો હશે. શાનાથી બનેલો હશે ભાઈ? હીરાથી બનેલો હોવાનો અંદાજ છે, કારણ કે કાર્બન જ્યારે ખૂબ વધારે દબાણમાં આવે ત્યારે એ જ કાર્બન હીરામાં કન્વર્ટ થઈ જાય. એટલા માટે આ વસ્તુ હતી ભાઈ. બરોબર, આ એક તારો પણ છે, અનન્ય ધાતુના તારા. બરોબર, એક કાર્બન ઉન્નત એટલે કે બહુ મોટી માત્રામાં કાર્બન ધરાવતા ધાતુના સ્ટાર HE. બરોબર, એટલે કે આમ જોવા જાવ કે આ જે એક સ્ટાર હતો એ ધાતુનો જ છે,
પણ એની અંદર કાર્બનની માત્રા ખૂબ વધારે છે અને પ્રેશર પણ વધારે છે ને એટલા માટે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન યાદ રાખજો કે ભાઈ આ કાર્બન ઉન્નત ધાતુના તારાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગલુરુના વૈજ્ઞાનિકોએ શોધ કરેલી હતી. બાકી એમાં કોઈ ખાસ મુદ્દો નથી. એની પછી જે વન લાઇનર ક્વેશ્ચનની અંદર એક જ પ્રશ્ન છેલ્લો બાકી રહી છે આ મહિનાની અંદર સપ્ટેમ્બરનો, કે તાજેતરમાં કઈ ભારતીય સંસ્થા દ્વારા રિપોર્ટ ઓન વોટર ન્યુટ્રાલિટી ફોર ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, રિપોર્ટ ઓન વોટર ન્યુટ્રાલિટી ફોર ઇન્ડસ્ટ્રી જાહેર કરેલો હતો? નીતિ આયોગે. નીતિ આયોગે જો આની પહેલા પણ ડીકાર્બનાઇઝિંગ ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટ જાહેર કર્યો અને અત્યારે ફરીથી એણે બરોબર રિપોર્ટ ઓન વોટર ન્યુટ્રાલિટી ફોર ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એ પણ જાહેર કરેલો છે. પણ એ રિપોર્ટ વિશે આપણે વધારે જાણવાની કોઈ જરૂર છે નહીં. બરોબર, તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણા મેગેઝિનની અંદર સપ્ટેમ્બર મહિનાનું જે વર્તમાન પ્રવાહનો ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે. અને હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ મંથ. કયો મહિનો? ઓગસ્ટ મહિનો છે. એના આપણે અર્થતંત્ર વિશેષના ટોપિકની આપણે શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ઓગસ્ટ મહિનાનું વર્તમાન પ્રવાહની અંદર અર્થતંત્ર વિશેષ. એમાં સૌથી પહેલી બાબત આપણને આપવામાં આવેલી હતી કે ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટ 2023નું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આનું આયોજન છે એ એક રીતે જોવા જાઓ તો FSSAI દ્વારા કરવામાં આવેલું હતું, એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા એનું આયોજન કરવામાં આવેલું હતું. અને આમાં ગેસ્ટ તરીકે આમાં ચીફ ગેસ્ટ તરીકે નેપાળ સરકારના કૃષિ અને પશુધન વિકાસ મંત્રી પણ હાજર હતા. આપણા ભારત વતી એમાં હતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવિયા અને નેપાળ સરકારના કૃષિ અને પશુધન વિકાસ મંત્રી બેડુરામ ભૂસલ. એ બંનેની હાજરીમાં સૌ પ્રથમ વખત ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટનું આયોજન થયેલું હતું. યાદ રાખજો, સૌ પ્રથમ વખત ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટનું આયોજન થયેલું હતું. આયોજન સ્થળ હતું વિદ્યાર્થી મિત્રો નવી દિલ્હી ખાતે. આયોજન કઈ જગ્યાએ થયેલું હતું? નવી દિલ્હી ખાતે આયોજન થયેલું હતું. અને આયોજન કરતા હતું વિદ્યાર્થી મિત્રો FSSAI, એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ એનું આયોજન કરતા હતા. હવે આ સમિટની અંદર PM પ્રણામ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓની રૂપરેખા આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો આ PM પ્રણામ યોજના છે એ હું તમને હમણાં થોડીક વારમાં સમજાવી દઈશ. બરોબર, આપણે યોજનાવાળા તબક્કાની અંદર આ PM પ્રણામ યોજના છે સમજીશું. આ યોજનાનો ટૂંકમાં હું કહી દઉં તો આ યોજનાનો મુખ્ય હેતુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને વધુને વધુ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને વધુને વધુ ઓર્ગેનિક કૃષિ તરફ વાળવાનો છે. એટલે કે નેચરલ કૃષિ અથવા તો ઓર્ગેનિક કૃષિ તરફ વાળવા માટે અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો થાય. એનાથી શું થશે કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો થશે તો જમીનની ફળદ્રુપતામાં પણ લાભ પ્રાપ્ત થશે અને સાથોસાથ એક રીતે આપણા દેશ ઉપર જે મોટા પાયે જે ખાતર સબસિડીનું બર્ડન છે એ બર્ડન પણ ઘટશે. તો એ PM પ્રણામ યોજના બહુ સરસ મજાની યોજના છે કે સરકાર એમાં બહુ સરસ મજાની વ્યૂહરચના બનાવી છે. એની ચર્ચા હું થોડીક વાર પછી કરીશ. પહેલા આપણે આ ટોપિક જોઈ લઈએ. તો જો આ યોજનાની અંદર PM પ્રણામ યોજનાની રૂપરેખા પણ નક્કી થયેલી હતી. બીજી એક બાબત એ જોવાની હતી વિદ્યાર્થી મિત્રો કે આ સમિટ દરમિયાન સંગ્રહ નામનું એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. કયું પ્લેટફોર્મ? સંગ્રહ નામનું પ્લેટફોર્મ છે એ આ શિખર સંમેલન દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું કે આ શિખર સંમેલન દરમિયાન આપણા આરોગ્ય મંત્રીએ કોમન રેગ્યુલેટર્સ પ્લેટફોર્મ સંગ્રહ અને રાષ્ટ્રો માટે સેફ ફૂડ ગ્લોબલ ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટીઝ હેન્ડબુક પણ લોન્ચ કરેલી હતી. વિદ્યાર્થી મિત્રો આ સંગ્રહ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ એ હતો કે અલગ અલગ દેશોની અંદર ખાદ્ય સુરક્ષા માટે અથવા તો ખાદ્ય નિયમન માટે ઘણી બધી અલગ અલગ સંસ્થાઓ કામ કરે છે. ભારતની અંદર FSSAI કામ કરે છે. એ પ્રમાણે ઘણા બધા દેશની બીજી ઘણી બધી રેગ્યુલેટર્સ. તો એ બધા રેગ્યુલેટર્સને એક સાથે જોડતું એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવેલું હતું અને પ્લેટફોર્મનું નામ હતું સંગ્રહ. શું નામ હતું ભાઈ? સંગ્રહ પ્લેટફોર્મ એનું નામ હતું. અને સાથે સેફ ફૂડ ગ્લોબલ ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટીઝ નામની એક હેન્ડબુક છે એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા લોન્ચ થયેલી હતી. વિદ્યાર્થી મિત્રો જો તમને ખબર ના હોય તો કહી દઉં કે આપણે થોડાક સમય પહેલા જે વસ્તુ ભણી ગયા, FSSAI દ્વારા રાફ્ટ નામનું એક પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવ્યું. યાદ છે? રાફ્ટ, રેપિડ એક્શન ટૂલ કિટ. મીન્સ કે આમ જોવા જાવ તો ફૂડ સેફ્ટી કિટ માટે બરોબર એ રાફ્ટ નામનું પ્લેટફોર્મ પર લોન્ચ થયેલું હતું. નામ તો હું પૂરું ભૂલી ગયો, પણ ફૂડ સેફ્ટી માટે એ રાફ્ટ નામનું પ્લેટફોર્મ FSSAI લોન્ચ કરેલું હતું.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે ટોપિક જોવો છો એ ટોપિકને અગાઉના ટોપિક સાથે કમ્પેર કરતા જવાના, જેથી યાદ રાખવામાં થોડું ઘણું સરળતા રહેશે. અને આ ટોપિક શા માટે તમે જોયેલો હતો? આની પહેલા FSSAI એટલા માટે ન્યૂઝમાં હતું કે ઇન્ડેક્સ વાળા ટોપિક્સ, ઇન્ડેક્સ જે આની પહેલાનો લેક્ચર હતો એની અંદર એક ટોપિક આવેલો હતો સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ, જેમાં તમે જોયું હતું કે નાના રાજ્યની અંદર ગોવા પ્રથમ હતું, પછી મોટા રાજ્યમાં કેરળ પ્રથમ હતું, કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમ્મુ અને કાશ્મીર પ્રથમ હતું. આ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 5 માપદંડના આધારે હતું અને એ કોના દ્વારા આપવામાં આવેલું હતું? FSSAI દ્વારા. તો એ તમે અગાઉ ઇન્ડેક્સ વાળા ચેપ્ટરમાં ભણી ગયા છો, તો એ થોડુંક મેગેઝિનમાંથી રિવિઝન કરી લેવું. હવે જો બીજી એક અગત્યની બાબત અહીંયા જોવાની એ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમારે હકીકતમાં આ જે સંગ્રહ પ્લેટફોર્મ છે એ ઘણી બધી ભાષામાં લોન્ચ કરવામાં આવેલું છે. કે સંગ્રહ પ્લેટફોર્મ છે હિન્દી અને અંગ્રેજી તો ભાષા છે જ, પણ એ સહિત બીજી 6 પ્રાદેશિક ભાષાની અંદર પણ આ પ્લેટફોર્મ લોન્ચ થયેલું છે, જેમ કે ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. આ ભાષાની અંદર પણ આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવેલું છે ભાઈ. અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દ્વારા સમિટ દરમિયાન એક સામાન્ય ડિજિટલ ડેશબોર્ડ પણ શરૂ કરવામાં આવેલું હતું. જો કે ડેશબોર્ડનું કોઈ આપણે નામ નથી તો યાદ રાખવાની જરૂર નથી. આની પહેલા મેં તમને કીધેલું હતું રેપિડ એનાલિટિકલ ફૂડ ટેસ્ટિંગ, બરોબર, રાફ્ટ નામની એક ટૂલ કિટ પણ લોન્ચ થયેલી હતી, યાદ આવે? હા, તો એ પણ ધ્યાનમાં રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા આ પ્રદર્શનમાં શ્રી અન્ન એટલે શું? બરછટ અનાજ, બાજરી ને જુવાર ને એ બધી વસ્તુ, તો એના પર સ્ટોલ પણ પ્રદર્શિત થયેલું હતું. એ બધી બાબતો ઠીક છે, પણ મેઇન વસ્તુ ઉપર આવી અહીંયા. તો એ જે આપણે જાણવા જેવો ટોપિક છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિશે. આ વિદ્યાર્થી મિત્રો એક વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક સંસ્થા હોય તો મતલબ કાયદો હશે. તો કાયદો છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006. અને વિદ્યાર્થી મિત્રો આની સ્થાપના 5 સપ્ટેમ્બર 2008ના રોજ થયેલી હતી. 2008માં આની સ્થાપના થઈ છે. કાયદો બને છે 2006માં. કાયદાનું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આ FSSAI છે એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે. તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. યાદ રાખજો, આમાં પહેલો ઓપ્શન તમને આપવામાં આવશે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ. એવું નથી. FSSAI છે વિદ્યાર્થી મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે એની પછી ભારત માટે મહત્વપૂર્ણ ખનિજો એટલે કે ક્રિટિકલ મિનરલ્સ ફોર ઇન્ડિયા નામનો એક રિપોર્ટ છે. એ તાજેતરમાં પ્રથમવાર આપણા ભારતની અંદર ખાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલો. અને આનો એક આપણે પ્રશ્ન જોઈ ગયા કે ખાણ મંત્રાલય દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો એની અંદર ભારતમાંથી 30 અગત્યની ક્રિટિકલ મિનરલ ડિક્લેર કરવામાં આવેલી હતી. કેટલી ભાઈ? 30. બધા રાજ્ય માટે ક્રિટિકલ મિનરલ્સની સંખ્યા અલગ અલગ હોય છે, પણ ભારત માટે ક્રિટિકલ મિનરલ્સની સંખ્યા કેટલી છે ભાઈ? 30 છે. અને આ 30 મિનરલ્સની અંદર ઘણી બધી મિનરલ્સ હતી, જેમ કે એન્ટીમની, બેરિલિયમ, બિસ્મથ, કોબાલ્ટ, કોપર, ગેલિયમ, જર્મેનિયમ, ગ્રેફાઇટ, હેફનિયમ, ઇન્ડિયમ, લિથિયમ, મોલિબ્લેડનમ, નિયોબિયમ, નિકલ, પ્લેટિનમ, બરોબર, ફોસ્ફરસ, પોટાશ, બરોબર, રેનિયમ, સિલિકોન. આવી ઘણી બધી 30 જેટલી ખનિજોનો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો. ક્રિટિકલ મિનરલ્સ ફોર ઇન્ડિયા નામના રિપોર્ટની અંદર 30 જેટલી ખનિજનો સમાવેશ કરવામાં હતો. અને રિપોર્ટ કોણે બહાર પાડેલો હતો? ખાણ મંત્રાલય. અને સાથે આ 30 જેટલી મિનરલ્સનું લિસ્ટ છે, એમાં ઘણી બધી નવી મિનરલ્સ ઉમેરાઈ પણ શકે છે, અમુક બાદ પણ થઈ શકે છે. પણ એ નક્કી કોણ કરશે? તો એ નક્કી કરવા માટે ખાણ મંત્રાલયે એક સમિતિ બનાવવાનું નક્કી કરેલું છે, અથવા તો એક સેન્ટર બનાવવાનું નક્કી કરેલું છે. એનું નામ રાખેલું છે ક્રિટિકલ મિનરલ્સ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ, એટલે કે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ક્રિટિકલ મિનરલ્સ, CECM બનાવવાનું નક્કી કરેલું છે. જે હકીકતમાં નક્કી કરશે કે આમાં કઈ નવી ક્રિટિકલ મિનરલ્સને એડ કરવી અને કઈ ક્રિટિકલ મિનરલ્સને આમાંથી બાદ કરવી. તો એ નક્કી કરવાનું કાર્ય આ મીન્સ કે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ક્રિટિકલ મિનરલ્સ છે એના દ્વારા કરવામાં આવશે, જે ખાણ મંત્રાલય હેઠળ કાર્ય કરશે ભાઈ. હવે જો કે ક્રિટિકલ મિનરલ્સનું મહત્વ ને બધી બાબત છે, પણ હું એ તમને સમજાવવા નથી માંગતો, કારણ કે એમાં કોઈ મતલબ નથી એ તો સમજાવવા માટે. હવે એની પછી બીજી એક અગત્યની બાબત ઉપર આવીએ કે નવી દિલ્હી ખાતે GST કાઉન્સિલની 50મી બેઠકનું આયોજન થયેલું હતું. કેટલામી બેઠક? તાજેતરમાં 50મી. જો કે આ બેઠક નંબર તમને નહીં પૂછે, કારણ કે 2-3 મહિના બેઠકનું આયોજન થતું જ રહેતું હોય છે. પણ તમને વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જે પ્રશ્ન વારંવાર પૂછે છે એ છે GST કાઉન્સિલ વિશેનો. કયો છે ભાઈ? GST કાઉન્સિલ વિશેનો પ્રશ્ન છે એ તમને પરીક્ષામાં વારંવાર પૂછે છે, જે તમારે ઇકોનોમિક્સની અંદર વારંવાર આવતું હશે. તો જો આની અંદર વિદ્યાર્થી મિત્રો જે GST કાઉન્સિલ છે
એની અંદર નિર્ણયો તો આપણને લગભગ બહુ ક્યારે પૂછતા નથી હોતા, કારણ કે નિર્ણયો સતત 2-3 મહિને બદલાતા રહેતા હોય છે. પણ આ જે 50મી બેઠક થયેલી હતી એની અંદર અગત્યની બાબત એ હતી કે એમાં જીએસટી વિવાદ પંચની રચના કરવાની ચર્ચા કરવામાં આવી હતી. એટલે કે જીએસટી અપીલેટ ટ્રિબ્યુનલની સ્થાપના માટેની એની અંદર ચર્ચા કરવામાં આવેલી હતી કે ઘણા બધા રાજ્યોએ સજેશન કરેલું હતું કે જીએસટીના જે તે નાના મોટા વિવાદ છે એના માટે જીએસટી અપીલેટ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે. હવે જો જીએસટી કાઉન્સિલ વિશે તમને બધાને ખબર હશે કે આ એક બંધારણીય સંસ્થા છે અને એની રચના બંધારણના આર્ટિકલ 279A અંતર્ગત કરવામાં આવેલી છે. 280મું આવે છે નાણાં પંચ. આર્ટિકલ નંબર 280માં શું આવે છે? નાણાં પંચ. અને એમાં એક આર્ટિકલ નંબર ઘટાડો એટલે થઈ જશે 279A. અને એના અંતર્ગત કોની રચના થાય છે ભાઈ? જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી હતી ને એટલા માટે એ એક બંધારણીય સંસ્થા છે ને એની રચના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે આ જીએસટી કાઉન્સિલ છે એની અધ્યક્ષતા કોણ કરતું હોય છે વિદ્યાર્થી મિત્રો? નાણામંત્રી કરતું હોય છે. સાથે એની અંદર સભ્ય તરીકે હોય છે કેન્દ્રીય નાણામંત્રી, નાણાં મહેસૂલના પ્રભારી સભ્ય એ પણ હોય છે. આ સિવાય તમામ રાજ્યના નાણામંત્રીઓ પણ આની અંદર ભાગ લેતા હોય છે. જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યના નાણામંત્રીઓ પણ ભાગ લેતા હોય છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો કોઈ રાજ્યમાં નાણામંત્રી ન હોય તો મુખ્યમંત્રી નક્કી કરે એ વ્યક્તિ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ભાગ લેતો હોય છે. આ ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવાનું કે જીએસટી કાઉન્સિલના સચિવ કોણ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો જીએસટી કાઉન્સિલના સચિવ હોય છે મહેસૂલ વિભાગના સચિવ. કોણ હોય છે ભાઈ? મહેસૂલ વિભાગના સચિવ જીએસટી કાઉન્સિલના સચિવ હોય છે. અને સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સેશન કસ્ટમ એના જે ડિરેક્ટર જનરલ હોય છે એને આમાં આમંત્રિત સભ્ય તરીકે આમંત્રણ આપવામાં આવે છે. પણ આ જે મીન્સ કે રેવન્યુ મંત્રાલયના સચિવ છે એ જ જીએસટી કાઉન્સિલના સચિવ છે. એને મતદાનનો અધિકાર નથી હોતો. અને સાથે સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સેશન કસ્ટમ છે એના જે ડિરેક્ટર જનરલ છે એને પણ આમાં બેઠકમાં ભાગ લેવાનો અધિકાર છે, પણ મતદાન કરવાનો અધિકાર હોતો નથી. મતદાન કરવાનો અધિકાર માત્ર અને માત્ર કેન્દ્રમાં રહેલા નાણામંત્રી અથવા તો કેન્દ્રમાં રહેલા રાજ્ય કક્ષાના નાણામંત્રીઓ અને તમામ રાજ્યના બરોબર આમાં ભાગ લેતા નાણામંત્રીઓને જ આમાં માત્ર મતદાનનો અધિકાર છે. ઓકે. હવે કેન્દ્રના મતદાનનો હિસ્સો, કેન્દ્રના મતદાનનું ભારણ હોય છે 2/3 અને રાજ્યના મતદાનનું ભારણ હોય છે 2/3. બરોબર. કેન્દ્રના મતદાનનું ભારણ હોય છે 1/3 અને રાજ્યના મતદાનનું ભારણ હોય છે 2/3. તમામ રાજ્યના મતદાનનું કુલ ભારણ 2/3 અને રાજ્ય મીન્સ કે કેન્દ્ર સરકારના મીન્સ કે મંત્રીઓ દ્વારા જે મતદાન આપવામાં આવે છે એનું ભારણનું દર 1/3. ઓકે. તો અહીંયા એ અગત્યની બાબત હતી ભાઈ જે તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે એની પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ તો ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા પર વૈશ્વિક સર્વેમાં ભારતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હતું. આ એક અગત્યની બાબત હતી. હવે આ ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા એટલે કે ભારત સરકારે વ્યાપાર કરવા માટે ઘણા બધા ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરેલા છે અને એનાથી ભારતમાં વ્યાપાર કરવો ઘણો સરળ થઈ ગયો છે. તો એમાં ભારતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હતું એવું એક તાજેતરમાં અહેવાલમાં રજૂ થયેલું હતું અને એ અહેવાલ છે એ આપવામાં આવેલો હતો યુનેસ્કેપ દ્વારા. કોના દ્વારા? યુનેસ્કેપ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા પેસિફિક. યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા પેસિફિક યુનેસ્કેપ દ્વારા ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા પર વૈશ્વિક સર્વેની અંદર ભારત છે એને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હતું એવું દર્શાવેલું હતું ભાઈ. હવે જો આમાં કે 2021માં ભારતનો સ્કોર વિદ્યાર્થી મિત્રો આની અંદર 90.32 હતો. એની સરખામણીમાં 2023ના વર્ષમાં ભારતનો સ્કોર વધીને 93.55% પહોંચી ગયેલો છે. કેટલા ટકાએ? 93.55% પહોંચેલો. એટલે કે ચાલુ વર્ષે 2023માં ભારતનો સ્કોર છે એ 93.55% પહોંચેલો છે. અને એનું કારણ છે ભારતના ઘણા બધા ડિજિટલ પહેલો. ખાસ કરીને ભારતની કસ્ટમ વિભાગ છે એના દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવેલી છે તુરંત કસ્ટમ. કઈ સુવિધા? તુરંત કસ્ટમ. જેનાથી કસ્ટમ સુવિધાઓ સરળ બને એના માટે આ શરૂ થયેલી છે. આ સિવાય ભારતે સ્વિફ્ટ નામની સિસ્ટમ પણ શરૂ કરેલી છે. સ્વિફ્ટ એટલે કે સિંગલ વિન્ડો ઇન્ટરફેસ ફોર ફેસિલિટેશન ઓફ ટ્રેડ. સિંગલ વિન્ડો ઇન્ટરફેસ ફોર ફેસિલિટેશન ઓફ ટ્રેડ. આ બંને તુરંત કસ્ટમ અને સ્વિફ્ટ આ બંનેનો ઉલ્લેખ વિદ્યાર્થી મિત્રો આપણા ચાલુ વર્ષના ઇકોનોમિક્સ સર્વેમાં છે. અને આ બંને સુવિધાઓ અને આ સિવાય ઘણી બધી પેપરલેસ અને ડિજિટલ સુવિધાઓના પરિણામે આપણો દેશ છે એ આમાં ઘણો બધો આગળ છે. આ સિવાય આની અંદર બરોબર ભારતનો જે સ્કોર હતો એ 93.55% હતો, જેમાં અમુક જગ્યાએ ભારત છે એ ઘણી બધી જગ્યાએ 100% મીન્સ કે આગળ પડતું રહેલું હતું ભાઈ. જો કે એ આપણે હવે જોવાની કોઈ જરૂર છે નહીં.
હવે એની પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર જે અગત્યની ટોપિક જોવાનો આવતો હતો એ હતો કે આ યુનેસ્કેપ શું છે, એ યુનેસ્કેપ વિશે આપણે જોવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો જે યુનેસ્કેપ છે એના વિશે જોવાનું હતું કે યુનેસ્કેપનું પૂરું નામ હતું યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા પેસિફિક, યુનેસ્કેપ. એની સ્થાપના વિદ્યાર્થી મિત્રો ભારતના આઝાદી સમયે થયેલી હતી 1947ના વર્ષમાં. 53 જેટલા સભ્ય દેશો છે અને 9 જેટલા સહયોગી સભ્ય દેશો છે. મુખ્યાલય એનું બેંકોક થાઈલેન્ડ ખાતે આવેલું છે અને એ એક રીતે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે એ એની પેતૃક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે એ એની પેતૃક સંસ્થા છે. બરોબર, તો આટલી માહિતી આપણે યુનેસ્કેપ વિશે આપણે ધ્યાનમાં રાખવાની હતી ભાઈ. એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો આગળના ટોપિકની અંદર મુખ્ય એક બાબત આવતી હતી એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ. કોણ આવતું હતું ભાઈ? એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ. કે નીતિ આયોગ છે એને તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો તમામને ભેગા કરીને એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ તૈયાર કરેલો હતો. બરોબર, તમામને નંબર આપેલો હતો કે કયું રાજ્ય નિકાસની બાબતમાં કેવું પ્રદર્શન ધરાવે છે. તો એ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે એની તાજેતરમાં 3જી આવૃત્તિ લોન્ચ કરવામાં આવેલી હતી. કોના દ્વારા તૈયાર થાય છે? યાદ રાખજો, નીતિ આયોગ. આમાં પહેલો જ ઓપ્શન આપવામાં આવશે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, તો એ નથી આવતો. બીજો ઓપ્શન આવશે વિદેશ વ્યાપાર મંત્રાલય, એવું તો છે જ નહીં કે ઓકે વિદેશ મંત્રાલય છે. અહીંયા એ ધ્યાનમાં રાખવાનું છે કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે એ નીતિ આયોગે તૈયાર કરેલો હતો ભાઈ. અને એ જે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે એમાં અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો આપણા દેશનો ઓલ ઓવર સ્કોર, એકંદર સ્કોર 46.56 રહેલો હતો. અને એ અહેવાલ છે એમાં 56 જેટલા સૂચકાંકોનો ઉપયોગ થાય છે. 56 જેટલા સૂચકાંકોનો ઉપયોગ થાય છે. જો કે સૂચકાંકો આપણા માટે કામના નથી રહેતા. મેઇન વસ્તુ હું તમને સીધી કહી દઉં અહીંયા કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સની અંદર અલગ અલગ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એને 4 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલા હતા. કેટલા કેટેગરીમાં? 4. તો એમાં કોસ્ટલ એટલે કે કિનારાના રાજ્યોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કિનારાના રાજ્યોની અંદર તમિલનાડુ છે એ પ્રથમ નંબર ઉપર હતું, જ્યારે ગુજરાત છે એ ચોથા નંબર ઉપર હતું. આપણે પ્રથમ નંબર અને ગુજરાતનો નંબર યાદ રાખવાનો છે, કારણ કે આપણો ગુજરાતમાં દરિયા કિનારો ધરાવે છે તો આપણું ગુજરાત કોસ્ટલ કેટેગરીમાં આવશે. તો કોસ્ટલ કેટેગરીમાં પહેલા નંબર ઉપર આવતું હતું તમિલનાડુ અને ગુજરાતનો નંબર હતો ચોથો. હિમાલયન રાજ્યોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હિમાલયન રાજ્યોની અંદર ઉત્તરાખંડ પ્રથમ ક્રમાંક ઉપર હતું. કયું રાજ્ય? ઉત્તરાખંડ પ્રથમ ક્રમાંક ઉપર રહેલું હતું. ભૂ અવશિષ્ટ એટલે કે લેન્ડલોક રાજ્યની વાત કરીએ તો હરિયાણા છે એ પ્રથમ ક્રમાંક ઉપર હતું. કયું ભાઈ? હરિયાણા લેન્ડલોક સ્ટેટની અંદર પ્રથમ ક્રમાંક ઉપર હતું. છત્તીસગઢ છેલ્લે હતું ભાઈ. પછી કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ, કેન્દ્ર શાસિત પ્રદેશ અને નાના રાજ્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એમાં ગોવા પ્રથમ ક્રમાંકે હતું. કોણ હતું ભાઈ? નાના અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો એમાં ગોવા છે એ પ્રથમ નંબર ઉપર રહેલું હતું ભાઈ. એટલી બાબત આમાં ધ્યાનમાં રાખવાની છે. હવે જો એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે એમાં એક રીતે જોવા જાઓ તો એમાં સૂચકાંકો તો બહુ વધારે છે. સૂચકાંકો એમાં 56 જેટલા છે. પણ એની અંદર આપણે મેઇન વસ્તુ જોઈએ તો એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે એ હકીકતમાં 4 સ્તંભો ઉપર આધારિત છે. બરોબર, એમાં 10 જેટલા પેટા પરિમાણો છે અને એને પછી 56 જેટલા પરિમાણોમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. બરોબર, એક રીતે મુખ્ય 4 પિલર્સ છે. એ 4 પિલર્સને પછી 10 કેટેગરીમાં ડિવાઈડ કરે છે અને એ 10 અલગ અલગ કેટેગરી ટોટલ 56 જેટલી કેટેગરીમાં ડિવાઈડ થાય છે. જો કે આપણે કેટેગરી નથી જોવાની, પણ મેઇન વસ્તુ કે અહીંયા જે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ તૈયાર કરવા માટે જે 4 પિલર્સ જે ડેવલપ કરેલા છે એ 4 પિલર્સ કયા છે? એ 4 પિલર્સની અંદર સૌથી પહેલું છે પોલિસી. અને પોલિસી એટલે કે જે તે રાજ્ય સરકાર એક્સપોર્ટ એટલે કે નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેવી નીતિ બનાવે છે અને એ નીતિ માટેનું ભારણ છે એ 20% હતું. કેટલું હતું ભાઈ? 20% જેટલું નીતિ માટે ભારણ આપવામાં આવેલું હતું ભાઈ. અને એમાં નીતિગત બાબતની ચર્ચા કરીએ તો નીતિગત પોલિસીની બાબતમાં કર્ણાટક પ્રથમ નંબર ઉપર હતું, જ્યારે આપણું ગુજરાત છે એ બીજા નંબર ઉપર હતું. કારણ કે ગુજરાતની એક્સપોર્ટ પોલિસી છે ઘણી સારી છે. ઓકે, તો પોલિસીની બાબતમાં 20% ભારણ આપવામાં આવે છે, જેમાં કર્ણાટક પ્રથમ અને ગુજરાત કયા નંબર હતું ભાઈ? બીજા નંબર ઉપર હતું. એની પછી આવે છે બીજા નંબરનો પિલર આવે છે વ્યાપાર ઇકોસિસ્ટમ. બીજો પિલર કયો આવે છે? વ્યાપાર ઇકોસિસ્ટમ. અને એનું ભારણ ખૂબ વધારે છે. અને એનું ભારણ કેટલું છે ભાઈ? 40%નું વ્યાપાર ભારણ આપવામાં આવે છે. હવે 40% જે વ્યાપાર ભારણ છે, વ્યાપાર ઇકોસિસ્ટમ, બરોબર. હવે જો અહીંયા પહેલા તો આ પિલર હું સમજાવી દઉં. આ બીજો પિલર છે વ્યાપાર ઇકોસિસ્ટમ. અને વ્યાપાર ઇકોસિસ્ટમની અંદર પ્રથમ નંબર ઉપર કર્ણાટક હતું અને તમિલનાડુ બીજા નંબર ઉપર હતું. બરોબર, આ બીજો પિલર વ્યાપાર ઇકોસિસ્ટમ. પછી ત્રીજો પિલર આવે છે નિકાસ ઇકોસિસ્ટમ. ઓકે, ત્રીજો પિલર કયો આવે છે? નિકાસ ઇકોસિસ્ટમ. અને નિકાસ ઇકોસિસ્ટમમાં મહારાષ્ટ્ર છે એ પ્રથમ નંબર ઉપર રહેલું હતું ભાઈ.
અને એની પછી આવે છે નિકાસ પ્રદર્શન. એની પછી શું આવે છે? નિકાસ પ્રદર્શન. અને નિકાસ પ્રદર્શનની અંદર બરોબર એક રીતે જોવા જાઓ તો નિકાસ પ્રદર્શનમાં ગુજરાત છે એ પ્રથમ ક્રમાંક ઉપર રહેલું હતું ભાઈ. થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે આ ટોપિક. બરોબર, અહીંયા 4 માપદંડો છે. જો પહેલા તો અહીંયા ઓલ ઓવર રેન્કિંગ આપેલા છે અલગ અલગ, બરોબર, 4 અલગ અલગ શ્રેણીમાં કે કિનારાના રાજ્યમાં પહેલો નંબર તમિલનાડુ, હિમાલયનમાં ઉત્તરાખંડ, લેન્ડલોકની અંદર હરિયાણા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગોવા. કોસ્ટલમાં ગુજરાત છે બરોબર એ આવે છે અને ગુજરાત ચોથા નંબરે આવે છે. હવે અહીંયા એક રીતે આજે રેન્કિંગ એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ આપવામાં આવે છે 4 પિલરના આધાર આપવામાં આવે છે. કેટલા પિલર? 4. અને એ પેજ નંબર 60 ઉપર છે. જો પેજ નંબર 60 ઉપર તમને 4 પિલર આપેલા છે. એ પિલરમાં પહેલો પિલર આપેલો છે પોલિસી, અને પોલિસીના 20% ભારણ છે. પોલિસીનું ભારણ કેટલું છે ભાઈ? 20%. અને આ પોલિસીના પાછા 2 ભાગ પડે છે. પોલિસીના કેટલા ભાગ પડે છે? 2 ઉપસ્તંભો પડે છે. એમાં એક ઉપસ્તંભ છે નિકાસ પ્રોત્સાહન નીતિ, એનું ભારણ 10%, અને બીજું છે જે તે રાજ્યની અંદર સંસ્થાકીય માળખું. ઓકે, જે તે રાજ્યની અંદર સંસ્થાકીય માળખું. આ પહેલો પિલર, મીન્સ કે આ પહેલો પિલર અને એના 2 પેટા પિલર કયા? નિકાસ પ્રોત્સાહન નીતિ 10%, સંસ્થાકીય માળખું 10%. એટલે 10 ને 10 કેટલા? 20%. કોના માટે? પોલિસી. બીજું આવે છે વ્યાપાર ઇકોસિસ્ટમ. કેટલા ટકા? 40%. હવે આ જે વ્યાપાર ઇકોસિસ્ટમ છે ને ભાઈ, એની અંદર હકીકતમાં 3 પેટા સ્તંભ પડે છે. કેટલા ભાઈ? 3 પેટા સ્તંભ પડે છે. એમાં પહેલો પેટા સ્તંભ આપવામાં આવે છે વ્યાપાર, જેનું ભારણ છે 15%. બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેનું ભારણ છે 10%. ત્રીજું છે ટ્રાન્સપોર્ટેશન કનેક્ટિવિટી, એનું ભારણ છે 15. 15, 15, 10 એટલે થઈ ગયા મીન્સ કે વ્યાપાર ઇકોસિસ્ટમના 40%. એની પછી આવે છે વિકાસ ઇકોસિસ્ટમ. વિકાસ ઇકોસિસ્ટમ છે વિદ્યાર્થી મિત્રો, એના પણ એક રીતે જોવા જાઓ બરોબર તો એની અંદર તમને 3 પિલર આપવામાં આવેલા છે. બરોબર, એક છે આંતરમાળખું, નિકાસનું આંતરમાળખું આ પહેલો પિલર, વ્યાપારનો આધાર એ બીજો પિલર, અને ત્રીજું છે સંશોધન અને વિકાસ માટેનું આંતરમાળખું 5%. તો 5%, 5%, 10% એટલે થઈ ગયા તમારા 3 પિલરના ટોટલ 20. ઓકે, તો અહીંયા જો ફરીથી કહું છું કે આ જે પહેલો પિલર હતો એના 2 મીન્સ કે એની અંદર 2 પેટા સ્તંભ આવે છે. પ્રથમ સ્તંભના 2, બીજાની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો બીજો જે વ્યાપાર ઇકોસિસ્ટમ છે એની અંદર આવે છે 3 પેટા સ્તંભ. પછી જે નિકાસ ઇકોસિસ્ટમ આવે છે એની અંદર પણ આવે છે 3 પેટા સ્તંભ, અને ચોથું આવતું હતું નિકાસ પ્રદર્શન, એમાં આવે છે 2 પેટા સ્તંભ. કેટલા આવે છે ભાઈ? નિકાસ ઇકોસિસ્ટમમાં 2 પેટા સ્તંભનો સમાવેશ થાય છે. એમાં પહેલું આવે છે નિકાસ વૈવિધ્યકરણ 10% અને વિકાસ કેન્દ્રિત અભિગમ 10%. ઓકે, તો આ રીતે 4 પિલર બને છે, એના ટોટલ 10 પેટા પિલર બને છે. કેટલા ભાઈ? 10 પેટા પિલર બને છે, અથવા તો ઉપસ્તંભ બને છે ભાઈ. થોડું કોમ્પ્લિકેટેડ છે મને ખબર છે, પણ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમાંથી પ્રશ્ન ગમે તે પૂછાઈ શકે છે. અને આમાં તમે જોવા જાઓ તો જે ચોથો પિલર હતો નિકાસ પ્રદર્શન, એમાં આપણું ગુજરાત પહેલા નંબર ઉપર છે. નિકાસ પ્રદર્શનની બાબતમાં શું છે? આપણું ગુજરાત પહેલા નંબર ઉપર આવે છે ભાઈ. એની પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો ઓલ ઓવર રેન્કિંગ પણ આપવામાં આવેલા હતા. ઓલ ઓવર રેન્કિંગ પણ હતા. ઓલ ઓવર રેન્કિંગની વાત કરીએ ને ભાઈ, તો તમિલનાડુ એમાં પહેલા નંબર ઉપર હતું. ઓલ ઓવરની વાત કરો તો તમિલનાડુ પહેલા નંબર ઉપર હતું, જ્યારે ગુજરાત છે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબર ઉપર હતું. ઓલ ઓવરની વાત કરીએ તો ગુજરાત છે એ 73.22 ની કેટેગરી સાથે કોસ્ટલ કેટેગરી મીન્સ કે આમ જોવા જાઓ તો ચોથા નંબર ઉપર ઓલ ઓવર રેન્કિંગમાં આવતું હતું. એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સમાં એકંદર ઓલ ઓવર રેન્કિંગમાં ગુજરાત છે એ ચોથા નંબર ઉપર, તમિલનાડુ પ્રથમ નંબર ઉપર. થોડુંક કોમ્પ્લિકેટેડ છે હું જાણું છું, પણ આ તમારે યાદ રાખવું પડશે. આનો કોઈ સોલ્યુશન નથી. હવે જુઓ કે આપણા ભારતના ટોચના 10 નિકાસ જિલ્લાઓ એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં જામનગર જિલ્લો ખૂબ અગત્યનો છે. એમાં ગુજરાતનો જામનગર જિલ્લો ખૂબ અગત્યનો છે. અને આશ્ચર્યજનક રીતે ભારતના ટોચના જે 10 નિકાસ જિલ્લાઓ છે એમાં ગુજરાતના કેટલા જિલ્લાઓ હતા? તો એક હતું જામનગર, બીજા નંબર ઉપર હતું સુરત, ત્રીજા નંબર ઉપર હતું ભરૂચ, અને એની પછી આવતું હતું અમદાવાદ. તો ગુજરાતના 4 જિલ્લાઓ ટોપ 10 માં આવતા હતા. પહેલા ગુજરાતના 4 જિલ્લાઓ ટોપ 10 ની અંદર આવતા હતા. કયા 4 જિલ્લાઓ? જામનગર, સુરત, ભરૂચ અને અમદાવાદ. હવે જો કે અમદાવાદ છે એની અંદર તમે જુઓ કે અહીંયા અમુક આ એક પેરેગ્રાફ આપેલો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ટકાવારી ખબર નહીં પડી હોય, તો એ ટકાવારી હું તમને સમજાવું. તો એક રીતે જોવા જાઓ તો ગુજરાતના જિલ્લાઓનો દેશની નિકાસમાં ફાળો, એટલે જો તમે વાત કરો કે અમદાવાદ જિલ્લો છે બરોબર, તો એ દવાઓની અંદર 2.28% ફાળો આપે છે. આપણા દેશમાં જેટલી પણ દવાઓની નિકાસ થાય છે એમાં અમદાવાદ જિલ્લાનો ફાળો 2.28% છે. પછી આપણા દેશમાં જેટલું પણ કેમિકલ નિકાસ થાય છે એમાં ભરૂચ જિલ્લાનો ફાળો 2.37% છે.
આપણા દેશમાં જેટલું પણ ટેક્સટાઇલનો નિકાસ થાય છે એમાં વડોદરા જિલ્લાનો ફાળો 1.01% છે. આપણા દેશમાં જેટલા પણ ડાયમંડની નિકાસ થાય છે એમાં સુરતનો ફાળો 4.57% છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને જિલ્લા પ્રમાણે આપેલા હતા. ઓકે, જિલ્લા પ્રમાણે કોનું મહત્વની ભૂમિકા છે એ તમને અહીંયા સમજાવ. આપણા દેશમાં પેટ્રોલિયમની નિકાસ થાય છે ને, તો પેટ્રોલિયમ નિકાસમાં 12.18% ફાળો માત્ર એક જ જિલ્લાનો છે. કોનો છે ભાઈ? જામનગરનો છે. પછી કૃષિની જેટલી નિકાસ થાય છે એમાં કચ્છ જિલ્લાનો ફાળો 1.79% છે. તો આ તમને એ ડેટા આપેલો હતો કે આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ આપણી અલગ અલગ દેશની પ્રોડક્ટમાં કેટલા ટકાનો ફાળો આપે છે એના ઉપર આખી આ પેરેગ્રાફ હતો. ઓકે, હવે જો કે બાકી પછી તમને અહેવાલની મુખ્ય બાબતો આપેલી છે. તો અહેવાલની મુખ્ય બરોબર બાબતોની અંદર જે અગત્યની બાબત એ હતી કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ મુજબ જે વૈશ્વિક અર્થતંત્રમાં ફાળો 2022ના વર્ષમાં 4.9% રહેલો હતો. દુનિયાનું જેટલું પણ અર્થતંત્ર છે એમાં આપણા ભારતનો ફાળો રહેલો હતો 4.9% જેટલો રહેલો હતો. એ અહીંયા આપણે ખાલી એક વિધાન ધ્યાનમાં રાખવાનું છે. બાકી તમે નહીં યાદ રાખો ચાલશે. ઓકે, બાકી તમે નહીં યાદ રાખો તો ચલેગા. બરોબર, એના ઉપર હું વધારે હવે તમારા માટે બર્ડન બનાવવા નથી માંગતો. વધારે કોઈ ડેટા છે એ હું તમને યાદ રખાવવા નથી માંગતો, કારણ કે એટલા બધા કંઈ ખાસ કામના પણ નથી. હવે જો એની પછી નેક્સ્ટ એક ટોપિક આવતો હતો માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ પ્લેટફોર્મ અંગે સમિતિનો અહેવાલ. અને આમાં આપણને પ્રશ્ન એ જ પૂછશે કે માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ પ્લેટફોર્મ છે એના માટે કઈ સમિતિ બનેલી હતી? તો એ સમિતિ બનેલી હતી મનોજ રાજન સમિતિ. કઈ ભાઈ? મનોજ રાજન સમિતિ છે એ માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ માટે બનેલી હતી. બરોબર, તો એને પોતાનો અહેવાલ આપેલો હતો. માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ પ્લેટફોર્મ પર આખો અહેવાલ તાજેતરમાં મનોજ રાજન સમિતિ છે બરોબર એની અધ્યક્ષતામાં બનેલી હતી અને એને આ મીન્સ કે રિપોર્ટ છે એ સુપરત કરેલો હતો. હવે આનો મેઇન હેતુ શું છે? આનો મેઇન હેતુ બીજું કંઈ નથી કે આપણા દેશના જેટલા પણ ઇમ્પોર્ટેડ આપણા દેશમાં ઘણા બધા માર્કેટ યાર્ડ છે, એમાંથી જે અમુક સિલેક્ટેડ માર્કેટ યાર્ડ હોય એને પસંદ કરવા કે જે આપણા દેશમાં કૃષિ અર્થતંત્ર માટે અને અર્થતંત્ર માટે ખૂબ વધારે મહત્વના છે. તો એને સિલેક્ટેડ કરવા અને એના માટે એક પ્લેટફોર્મ બનાવવા માટે આ માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ પ્લેટફોર્મની એક સમિતિ બનેલી હતી જેની અધ્યક્ષતા કરેલી હતી મનોજ રાજન સમિતિએ. ઓકે, તો એ સમિતિ જ ખાલી તમારે ધ્યાનમાં રાખવાની છે ભાઈ. હવે જુઓ કે આ જે સમિતિએ રિપોર્ટ રજૂ કર્યો એ રિપોર્ટમાં 3 જેટલા સલાહ સૂચન હતા. 3 સૂચનમાં શું હતું કે માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ પ્લેટફોર્મ બનાવવું, કાનૂની માળખું અને લાયસન્સ અને આંતરરાજ્ય ચળવળની પારસ્પરિકતા, વિવાદ નિવારણ પદ્ધતિ, રોલઆઉટ વ્યૂહરચના વગેરેના અમલીકરણની એને ભલામણ કરી. પહેલા તો એને અલગ અલગ કાયદા કાનૂન વિશેની ભલામણ કરી. બીજું એ હતું કે માર્કેટ યાર્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ પ્લેટફોર્મ છે એ સહભાગી રાજ્યોના ખેડૂતોને તેમની વધારાની પેદાશોને બીજા રાજ્યની સીમાઓ મીન્સ કે તેની રાજ્યની સીમાઓની બહાર એટલે કે બીજા રાજ્યમાં પણ વેચી શકે એના માટે તક પૂરી પાડશે એવું કીધેલું હતું. ત્રીજું હતું કે આ પ્લેટફોર્મ ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા માટે સક્ષમ બનાવશે જે કૃષિ મૂલ્ય વેલ્યુ ચેનમાં અગત્યનો ભાગ ભજવશે. આ 3 અગત્યના સલાહ સૂચન હતા. બાકી ઠીક છે ભાઈ. હવે જો આપણા દેશની અંદર ઓલરેડી જે અલગ અલગ માર્કેટ યાર્ડ અને કૃષિ મંડળીઓ છે એના માટે ઓલરેડી એક પ્લેટફોર્મ છે જ. કયું? ઈ નામ પ્લેટફોર્મ. કયું છે ભાઈ? ઈ નામ પ્લેટફોર્મ એટલે કે ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પ્લેટફોર્મ, જેને આપણી ભારત સરકારે વર્ષ 2016માં લોન્ચ કરેલું હતું. અને એના અંતર્ગત આપણા દેશની ઘણી બધી જે કૃષિ વ્યાપાર મંડીઓ છે એ એકબીજા સાથે ડિજિટલી જોડાણ કરવામાં આવેલી છે અને એના ઉપર ખેડૂતો પોતાની પ્રોડક્ટ છે ઓનલાઈન વેચી પણ શકે છે અને વ્યાપારીઓ એ પ્લેટફોર્મ પરથી ઓનલાઈન ખરીદી પણ કરી શકે છે. તો એના માટે ઈ નામ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ નામનું પ્લેટફોર્મ ભારત સરકારે ઓલરેડી 2016ના વર્ષમાં લોન્ચ કરેલું જ હતું ભાઈ. હવે એની પછી નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે ટોપિક આવે છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના. ઓકે, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર 2023 ને મંજૂરી. જો કે ઓલરેડી યોજના ચાલતી જ હતી, પણ પહેલા આમાં જો ફેક્ચ્યુઅલ પ્રશ્ન ઉપર જઈએ તો સૌથી પહેલા તો આ યોજના ચાલે છે નાણાં મંત્રાલય હેઠળ. કોના મંત્રાલય? કયા મંત્રાલય હેઠળ? નાણાં મંત્રાલય. પહેલું યાદ રાખજો કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના કયા મંત્રાલય હેઠળ ચાલે છે? પહેલો જ ઓપ્શન આપવામાં આવશે મહિલા અને બાળ વિકાસ. તો એ આવતું નથી. આ ચાલે છે નાણાં મંત્રાલય હેઠળ. અને નાણાં મંત્રાલય હેઠળ કયો વિભાગ ચલાવે છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, આર્થિક બાબતોનો વિભાગ છે એના હેઠળ આ યોજના ચાલે છે. અને આ આર્થિક બાબતોના વિભાગે એક નોટિફિકેશન એટલે કે એક ઈ ગેઝેટ બહાર પાડેલું હતું અને ઈ ગેઝેટની અંદર એવું કહેવામાં આવેલું હતું કે હવેથી તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની બેંકોને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર
અમલમાં મૂકવા અને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવેલી હતી. બરોબર, યાદ રાખજો. અત્યાર સુધી માત્ર અને માત્ર પોસ્ટ છે, બરોબર, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એટલે કે અલગ અલગ પોસ્ટ ઓફિસ છે, એના દ્વારા જ મહિલા સન્માન બચત પત્ર છે એ વેચવામાં આવતા હતા અને હેન્ડલ કરવામાં આવતા હતા. હવેથી આપણા ભારતની ખાનગી ક્ષેત્રની બેંકો અને જાહેર ક્ષેત્રની બેંકો છે એ પણ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર છે એની ખરીદી, વેચાણ અને એનું સંચાલન કરી શકે છે ભાઈ. ઓકે, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે જો આ યોજના ઓલરેડી પોસ્ટ વિભાગ દ્વારા 1 એપ્રિલ 2023 થી અમલીકરણ કરવામાં આવી હતી, બરોબર, અને આ સાથે જ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હવે પોસ્ટ ઓફિસોની સાથોસાથ શિડ્યુલ બેંકોની અંદર પણ તમને આ યોજના અવેલેબલ થઈ જશે. હવે આ યોજનાની લાભ શું હતા? જો કે આ યોજનાનો મુખ્ય હેતુ એ હતો કે મહિલાઓને જે બચત છે એ બચતને પ્રોત્સાહન આપવાનું. હવે આમાં સરકારનો પ્લાન એવો હતો કે જે પણ મહિલાઓ આ યોજના હેઠળ 31 માર્ચ 2025 ના રોજ અથવા તો તે પહેલા, બરોબર, જ્યારે ખાતું ખોલાતો એ પહેલા 2 વર્ષના સમયગાળા માટે ખાતું ખોલાવી શકાય છે. બરોબર, 31 માર્ચ 2025 ના રોજ અથવા તો તેના પહેલા એ 2 વર્ષ માટે ખાતું ખોલાવી શકે છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના માટે. હવે આમાં જે પણ મહિલાઓ ડિપોઝિટ જમા કરશે એ ડિપોઝિટ જમા કરશે એના ઉપર વ્યાજ કેટલું મળશે? તો એ ડિપોઝિટ જે જમા કરે છે એના ઉપર વાર્ષિક 7.5% દરે વ્યાજ મળશે. કેટલું ભાઈ? વાર્ષિક 7.5% દરે વ્યાજ મળશે. પણ આ જે વ્યાજ છે ને ભાઈ એ ત્રિમાસિક ચક્રવૃદ્ધિ હશે. કેવી રીતે હશે ભાઈ? દર 3 મહિને મળશે અને અલ્ટિમેટલી દર 3 મહિને 7.5% વ્યાજ મળશે અને એ પણ ચક્રવૃદ્ધિ સાથે. તો અલ્ટિમેટલી દર વર્ષે લગભગ 7.5% જેટલો લાભ પ્રાપ્ત થશે. સરકાર એવું કહે છે કે વાર્ષિક 7.5% મળશે પણ ત્રિમાસિક ધોરણે. કેવી રીતે મળશે? ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે. અને એટલા માટે પ્રમાણ 7.5% સુધી વધી જશે જેથી મહિલાઓને લાભ પ્રાપ્ત થશે. હવે આ યોજના અંતર્ગત મહિલાઓ કેટલા અમાઉન્ટ જમા કરાવી શકે? તો આ યોજના અંતર્ગત મહિલાઓ લઘુત્તમ 1,000 રૂપિયા અને સાથે સોના ગુણાંકની અંદર 2 લાખ સુધીની મહત્તમ મર્યાદામાં રકમ જમા કરે. લઘુત્તમ 1,000 રૂપિયા અને સોના ગુણાંકની અંદર 2 લાખ સુધીની અમાઉન્ટ છે એ મહિલાઓ પોતાના ખાતાની અંદર જમા કરાવી શકે છે, જેના ઉપર સરકાર 7.5%નું વ્યાજ આપશે વાર્ષિક અને એમાં ત્રિમાસિક ચક્રવૃદ્ધિ સાથે. કેવી રીતે ભાઈ? ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે અમાઉન્ટ આપવામાં આવશે. અને આ સિવાય કે આ યોજના માત્ર રોકાણમાં જ નહીં પરંતુ યોજનાના કાર્યકાળ દરમિયાન આંશિક ઉપાડની પણ સુગમતા પૂરી પાડે છે. એટલે કે એવું જરૂરી નથી કે મહિલાએ 2 વર્ષ માટે પૈસા મૂકી જ રાખવા. જો એને ઇમરજન્સીની સિચ્યુએશન આવે છે તો અમુક ટકા પૈસા એ ઉપાડી શકે છે. અને કેટલા ટકા? તો એમાં ખાતા ધારક યોજનાના ખાતામાં યોગ્ય બેલેન્સના મહત્તમ 40% સુધી એ ઉપાડ કરી શકે છે. કેટલા ટકા સુધી? કે જે પણ અમાઉન્ટ જમા થઈ છે એના 40% સુધીની અમાઉન્ટ છે એ મહિલાઓ ઉપાડ કરી શકે છે. એની પણ સરકાર અહીંયા છૂટ આપે છે. હવે એની પછી આવે છે કે ઉડાન 5.2, બરોબર, યોજનાનું શિખર મીન્સ કે ઉદ્ઘાટન અને સાથોસાથ હેલી શિખર સંમેલનનું આયોજન બંને મધ્યપ્રદેશના ખજુરાહોમાં થયેલું હતું. કઈ જગ્યાએ? મધ્યપ્રદેશના ખજુરાહોમાં. 5મા હેલી શિખર સંમેલનનું ઉદ્ઘાટન અને ઉડાન યોજનાના 5મા તબક્કાનું 5.2 તબક્કાનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશના ખજુરાહોમાં કરવામાં આવેલું હતું. અને એનું આયોજન મધ્યપ્રદેશના ખજુરાહોની અંદર મધ્યપ્રદેશ સરકાર અને સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બંને સાથે મળીને કરેલું હતું ભાઈ. હવે જો આની અંદર એની થીમ શું હતી? તો આની થીમ હતી ભાઈ રીચિંગ ધ લાસ્ટ માઇલ રિજનલ કનેક્ટિવિટી થ્રુ હેલિકોપ્ટર્સ એન્ડ સ્મોલ એરક્રાફ્ટ. રીચિંગ ધ લાસ્ટ માઇલ રિજનલ કનેક્ટિવિટી થ્રુ હેલિકોપ્ટર્સ એન્ડ સ્મોલ એરક્રાફ્ટ એ આ સંમેલનની થીમ હતી. ઓકે, અને આ થીમની અંદર આ 5મું હેલી શિખર સંમેલન છે એનું આયોજન મધ્યપ્રદેશ સરકાર, પવનહંસ લિમિટેડ કરીને કંપની છે અને ફિક્કી એના સહયોગથી કરવામાં આવ્યું હતું. અને ફિક્કી વિશે આપણે જોઈ ગયા, બરોબર. ફિક્કી છે એની સ્થાપના 1927માં થઈ હતી ગાંધીજીની સલાહથી. પુરુષોત્તમ દાસ, બરોબર, મીન્સ કે આવશે પેલા તો જીડી બિરલા અને પુરુષોત્તમદાસ ઠાકુરદાસ એ બંને આની સ્થાપના કરેલી હતી. અને આ એક પ્રકારનું બિન સરકારી વ્યાપારી સંગઠન છે એ આપણે જોયેલું. હવે જો એની પછી કે અહીંયા સંમેલનના ઉદ્દેશો ને બધું તો કંઈ ખાસ કામનું નથી રહેતું, બરોબર. અહીંયા સુધી આપણે ધ્યાનમાં રાખવાનું હતું. પણ હા, એની અંદર એક અગત્યની બાબત એ હતી, સોરી જે જતી રહી મારા ધ્યાનમાંથી, એ અગત્યની બાબત એ હતી હા કે આ સંમેલન દરમિયાન RCS એટલે કે રિજનલ કનેક્ટિવિટી સ્કીમ, ઉડાન 5.2 અને હેલી સેવા એપ પણ લોન્ચ કરવામાં આવેલું હતું. કઈ? હેલી સેવા એપ છે એ પણ લોન્ચ કરવામાં આવેલી હતી. હેલી સેવા એપ. ઓકે, હવે અહીંયા એની પછી આપણે આગળ વધીએ તો તાજેતરમાં ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર, બરોબર, ગૂગલ કંપની દ્વારા સ્થાપવામાં આવેલું. કે તાજેતરમાં કઈ કંપની દ્વારા ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર
કઈ કંપનીએ સ્થાપેલું હતું ભાઈ? તો ગૂગલે એની સ્થાપના કરેલી હતી ભાઈ. એની પછી તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગૌણ બજારમાં શેરના વ્યવહાર માટે ASBA જેવી સુવિધા લોન્ચ કરવામાં આવેલી હતી? સેબી. આ ASBA સુવિધા બીજું કંઈ નથી, શેર બજારમાં ઘણી બધી વખત ઘણા બધા લોકો રોકાણ કરતા હોય છે અને એમાં ઘણી વખત પૈસા અમુક લોકોના ફસાઈ જતા હોય છે કોઈ ટ્રાન્ઝેક્શનના વ્યવહારના પરિણામે, બરોબર? તો એ ટ્રાન્ઝેક્શન છે એમાં કોઈ ખામીના પરિણામે જ્યારે પૈસા ફસાઈ જાય છે તો એ લોકોના પૈસા ફરીથી રિકવર થઈ શકે એના માટે સેબી છે એના દ્વારા ASBA સેવા શરૂ કરવામાં આવેલી હતી ભાઈ. હવે જો એની પછી હા અગત્યનો પ્રશ્ન આ છે ચોથા નંબરનો કે તાજેતરમાં ભારતની અંદર કાર્બન ઉત્સર્જનને બરોબર ઘટાડવા માટે અથવા તો નિમ્ન કાર્બન ઉત્સર્જનને પ્રોત્સાહન આપવા માટે આપણી ભારત સરકારને મોટા પાયે $1.5 બિલિયન ભંડોળ મળવાનું હતું. તો આ $1.5 બિલિયન ભંડોળ કોણે મંજૂર કરેલું છે? વર્લ્ડ બેંક દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કોના દ્વારા ભાઈ? વર્લ્ડ બેંક દ્વારા આપણને $1.5 બિલિયન ભંડોળ આપવાનું નક્કી કરવામાં આવેલું છે, જે આપણા માટે બહુ અગત્યની વાત છે ભાઈ. ભંડોળ આવવાનું, પૈસા આવવાના છે ભાઈ. એની પછી આવશે કે કયું ભારતીય નાણાં મીન્સ કે ભારતીય નાણાકીય વર્ષ 2022-23માં કુલ $5.37 બિલિયન નિકાસ સાથે તાજેતરમાં ભારતનું ટોચનું ઇલેક્ટ્રોનિક્સ નિકાસ કરતા રાજ્ય કોણ બનેલું છે? ભારતનું ટોચનું ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર રાજ્ય કયું બનેલું છે ભાઈ? તમિલનાડુ છે એ ભારતનું ટોચનું ઇલેક્ટ્રોનિક્સ નિકાસ કરતા રાજ્ય બનેલું હતું. એ માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે. પછી આવે છે છઠ્ઠો પ્રશ્ન, બરોબર? તો છઠ્ઠા પ્રશ્નની અંદર ભારત દ્વારા તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બરોબર કઈ સમિટની પ્રથમ વખત અધ્યક્ષતા કરવામાં આવી? તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલ ઓફ સ્ટેટ ઓફ ધ હેડ ઓફ ધ સ્ટેટ, બરોબર? આપણે આંતરરાષ્ટ્રીય વખતે ઓલરેડી SCO ની અંદર આપણે આ ટોપિક ભણીશું. SCO વાળો ટોપિક છે આંતરરાષ્ટ્રીયની અંદર આપણે ભણી લઈશું, બરોબર? ત્યાં સુધી યાદ રાખવાનું છે કે SCO ની અધ્યક્ષતા આ વર્ષે ભારતે કરેલી છે અને આ વર્ષે એની થીમ હતી ટુવર્ડ્સ અ સિક્યોર SCO. શું હતી ભાઈ થીમ? ટુવર્ડ્સ અ સિક્યોર SCO આ વર્ષની થીમ હતી ભાઈ. હવે એની પછી ભારત અને બાંગ્લાદેશ દ્વારા તાજેતરમાં ડોલરનો ઉપયોગ ઓછો કરવા, બરોબર? હવે બંને વચ્ચે રૂપિયાની અંદર વ્યવહાર થશે એવું નક્કી થયેલું છે. જસ્ટ ખાલી એક વન લાઇનર પ્રશ્ન હતો. હવે એની પછી નહીં, આ પણ કઈ કામનો નથી. હા, એની પછીનો મુદ્દો કામનો છે ભાઈ. આપણને પ્રશ્ન પૂછાય છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના કયું મંત્રાલય ચલાવે છે? તો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના ચલાવે છે આપણા ભારત સરકારનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. કોણ ચલાવે છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. અને જો તમને વિભાગ પૂછે તો વિભાગ આવશે DPIIT. કયો વિભાગ આવશે? DPIIT, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એટલે કે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ. આને એક રીતે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં DPIIT ને ગુજરાતીમાં કહેવામાં આવે છે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ. એટલે કે એક જિલ્લો એક ઉત્પાદન યોજના છે એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની યોજના છે જેને ચલાવવામાં આવે છે DPIIT દ્વારા. તો હવે જો એની અંદર અત્યારનો ટોપિક એ છે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના કાર્યક્રમ અંતર્ગત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે એને આપણા ગુજરાત રાજ્યની અંદર સ્વદેશી હસ્તકલા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હી ખાતે પાર્ટનરશિપ કરવામાં આવેલી. અને પ્રશ્ન એ છે કયા રાજ્ય સાથે પાર્ટનરશિપ થઈ હતી? તો આપણા ગુજરાત રાજ્ય સાથે થઈ હતી. અને ઓલરેડી તમને ખબર હશે હસ્તકલા સેતુ નામની એક યોજના પણ તમે હમણાં જોઈ હતી કે હસ્તકલા સેતુ નામની યોજના છે એ યોજનામાં એવું નક્કી કરેલું હતું કે આપણે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની અંદર સેન્ટર ઊભા કરવામાં આવશે અને સાથોસાથ એના માટે આપણે એમેઝોન સાથે પાર્ટનરશિપ કરેલી હતી, યાદ છે? અને બીજા નંબરમાં એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એવી એક સંસ્થા હતી એની સાથે પણ આપણે પાર્ટનરશિપ કરેલી હતી. ઓકે, આપણા દેશના ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના હસ્તકલા કારીગરો છે એમની પ્રોડક્ટ ઓનલાઈન વધુ ને વધુ વેચાય એના માટે. હવે જો કે કેન્દ્ર સરકાર દ્વારા GST કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકના ઘટ સામે, ઘર નહીં ભાઈ, ઘટ રાજ્યને, કારણ કે જો GST નો કાયદો લાગુ પડવાથી ઘણા બધા રાજ્યોને ડર હતો કે અમારી આવકનો સ્ત્રોત ઘટશે અને એમને સાચું પણ હતું કે એમની આવકનો સ્ત્રોત ઘટવાનો હતો. તો આની સામે ઘણા બધા રાજ્યોએ કેન્દ્રની પાસે સહાય માંગેલી કે ભાઈ તમે GST નો કાયદો લાગુ પાડો છો તો રાજ્ય સરકારની આવક ઘટશે, તો એની સામે કેન્દ્ર સરકાર અમને કમ્પેન્સેશન આપે. તો એ કમ્પેન્સેશન આપવા માટે કેન્દ્ર સરકારે GST કમ્પેન્સેશન એક્ટ બહાર પાડેલો હતો અને આ GST કમ્પેન્સેશન એક્ટની અંદર તાજેતરમાં એક અગત્યનો મુદ્દો આવેલો હતો કે આ GST કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી જે પણ આવક હતી એમાં જે ઘટ થવાની હતી તો એની સાપેક્ષે સરકાર શું આપવાની હતી? GST કમ્પેન્સેશન સેસ એક્ટ અંતર્ગત જે તે રાજ્યને બરોબર સહાય આપવાની હતી. અને આમાં આધાર વર્ષ કયું છે એ આપણને પૂછે તો યાદ રાખવાનું છે કે એમાં બેઝ યર તરીકે પસંદ કરવામાં આવેલું છે 2015-16 નું વર્ષ. કયું ભાઈ? 2015-16 નું વર્ષ છે
એ જે પણ ઘટ થાય છે એના માટે બેઝ યર તરીકે નક્કી કરવામાં આવેલું છે અને જે તે રાજ્ય છે એને 1/7/2017 થી 30/6/2022 સુધીના 5 વર્ષ માટે દર વર્ષે 14% વધારા સાથે 5 વર્ષ માટે એ લોકોને જે તે રાજ્યને નુકસાન ગયું છે એને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવાનું નક્કી કરવામાં આવેલું હતું ભાઈ. ઓકે, તો અહીંયા તમારા ઓલરેડી બરોબર ઓગસ્ટ મહિનાના ઇકોનોમિક્સના ટોપિક છે એ પણ પૂરા થઈ જાય છે અને હવે આપણે જોઈશું જુલાઈ મહિનાના અગત્યના અર્થતંત્ર રિલેટેડ ટોપિક છે એના વિશેની હવે આપણે ચર્ચા કરવાની થશે ભાઈ. તો હવે જોઈએ આપણે જુલાઈ મહિનાના અગત્યના ટોપિક. વિદ્યાર્થી મિત્રો, જુલાઈ મહિનાની અંદર અર્થતંત્ર વિશેષ છે પેજ નંબર 41 ઉપર આપવામાં આવેલું છે અને પેજ નંબર 41 ઉપર સૌથી પહેલો તમને એક ટોપિક આપેલો છે સિટીઝ 2.0. કયો ટોપિક છે? સિટીઝ 2.0. હવે આમાં સૌથી પહેલો પ્રશ્ન અહીંયા તમારા માટે એ છે કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા તાજેતરમાં સિટીઝ 2.0 ને મંજૂરી આપેલી અને આ જે સિટીઝ 2.0 છે એને કેટલા વર્ષ માટે મંજૂરી છે તો અહીંયા તમને આપી દીધું 2023ના વર્ષથી 2027ના વર્ષ સુધી સરકારે સિટીઝ 2.0 ને મંજૂરી આપેલી છે અને આ સિટીઝનું પૂરું નામ થાય છે સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ, ઇન્ટિગ્રેટ એન્ડ સસ્ટેન. બરોબર, સિટીઝ 2.0 નું પૂરું નામ થાય છે સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ, ઇન્ટિગ્રેટ એન્ડ સસ્ટેન. આવું એનું પૂરું નામ થાય છે. હવે જો કે અહીંયા આપણને પ્રશ્ન એ પૂછી શકે છે કે આ સિટીઝ 2.0 પહેલ છે એમાં કોણ કોણ ભાગીદાર છે, આ કાર્યક્રમમાં કોની કોની ભાગીદારી છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી, ક્રેડિસ્ટાલ ફોર વેડેરાફ, બરોબર થોડુંક નામ અટકવાતું છે, વેડેરાફ બાવ, ત્રીજું છે યુરોપિયન યુનિયન અને ચોથું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ. એની સાથે ભાગીદારીમાં આ પ્રયત્ન થયેલો છે અને એમાં મુખ્યત્વે મંત્રાલય તરીકે આવે છે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. આવાસ મીન્સ કે મંત્રાલય કયું આવશે? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. અને આ કાર્યક્રમ સરકારે 4 વર્ષ માટે એટલે કે 2023 થી 2027 માટે ચલાવવાનું નક્કી કરેલું છે. હવે આના જે કાર્યક્રમ છે એના ઘણા બધા હેતુઓ છે. હવે એ કાર્યક્રમના હેતુઓની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને ભંડોળ આપવાનું છે ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી, ગ્રેડિસ્ટાલ ફોર વેડેરાફ, યુરોપિયન યુનિયન, એ બધા લોકો આપણને ભંડોળ આપવાના છે. ઓકે, અને સાથે અત્યારે આ જે સિટીઝ 2.0 છે એ હકીકતમાં સિટીઝ 1.0 પૂરું થઈ એની પછીનો આ બીજો તબક્કો છે અને આમાં સરકારે સિટીઝ 2.0 ની અંદર 3 ઘટકો નક્કી કરેલા છે. કેટલા ઘટકો? 3 ઘટકો વિદ્યાર્થી મિત્રો નક્કી કરેલા છે. 1.0 તો પૂરું થઈ ગયું, એમાં આપણે કોઈ ખાસ માહિતી ધ્યાનમાં નથી રાખવાની હોતી, પણ 2.0 છે એમાં 3 ઘટકો છે અને એ 3 ઘટકોની અંદર સૌથી પહેલો ઘટક આવે છે વિદ્યાર્થી મિત્રો શહેરી વિસ્તારનો જે કચરો છે એ કચરાનું વ્યવસ્થાપન. બરોબર, ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ, એના ઉપર પહેલો તબક્કો એટલે કે પહેલું ઘટક છે એ ફોકસ કરશે અને એના અંતર્ગત આપણા ભારતની અંદર 18 જેટલા સ્માર્ટ શહેરોની અંદર ક્લાઇમેટ રેઝિલિયન્સ, કેપેસિટી ડેવલપમેન્ટ, એડેપ્ટેશન એન્ડ મિટિગેશન, એ બધી બાબતો ઉપર ફોકસ કરવામાં આવશે. એટલે કે પહેલા તબક્કાની અંદર સંકલિત કચરાનું વ્યવસ્થાપન, ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ, આ સિવાય ક્લાઇમેટ ચેન્જ વિરુદ્ધ પગલાઓ, મિટિગેશન, એડેપ્ટેશન, આ બધી બાબતોનો સમાવેશ થશે. પછી જે ઘટક 2 છે વિદ્યાર્થી મિત્રો, એ ઘટક 2 ની અંદર જે તે રાજ્ય છે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના માંગના આધારે સરકાર છે એને ટેકો આપશે. એટલે કે જે પ્રમાણે જે તે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની માંગ હશે એ માંગ પ્રમાણે એને મદદ કરશે. એમાં સૌથી પહેલી બાબત એ આવશે કે હાલના રાજ્ય આબોહવા કેન્દ્રો અને આબોહવા કોષો સમકક્ષ સેટઅપ મજબૂત બનાવવા માટે સમર્થન આપવામાં આવશે. પહેલી બાબત કે જળવાયુ પરિવર્તન સામે લડવા માટે એમને કોઈ સેટઅપની જરૂર હોય તો એ પૂરું પાડવામાં આવશે. બીજું આવશે કે જે તે રાજ્ય શહેરની ક્લાઇમેટ ડેટા ઓબ્ઝર્વેટરી બનાવવા માટે સપોર્ટ આપવામાં આવશે અને ત્રીજી બાબત આવશે ક્લાઇમેટ ડેટા આધારિત આયોજનની સુવિધા, ક્લાઇમેટ એક્શન પ્લાન વિકસાવવા અને ચોથી બાબત એની અંદર આવશે મ્યુનિસિપલ કાર્યકર્તાઓની ક્ષમતાઓનું નિર્માણ. આ 4 જેટલી બાબતો માટે જે તે રાજ્યની અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની માંગ હશે એ મુજબ ઘટક 2 ની અંદર જે તે રાજ્યને સહાય પૂરી પાડવામાં આવશે. ઘટક 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો એક રીતે તમામ રાજ્ય અને શહેરોની અંદર સ્કેલ અપને સમર્થન આપવા અને જે તે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનું સંસ્થાકીય મજબૂતીકરણ, બરોબર, જ્ઞાન પ્રસાર, પાર્ટનરશિપ, ક્ષમતા નિર્માણ, સંશોધન વિકાસ, આ માટે એમને મદદ કરવામાં આવશે. અને સાથે જે સિટીઝ 2.0 છે એ અત્યારે ભારત સરકારની જે ઘણી બધી યોજનાઓ છે જેમ કે નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ હેબિટાટ, અમૃત 2.0 એટલે કે અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન,
સ્વચ્છ ભારત મિશન 2.0, સ્માર્ટ સિટી મિશન, તો એ બધાની સાથે એક કોમ્પ્લિમેન્ટરી યોજના તરીકે કામ કરશે, એટલે કે પૂરક યોજના તરીકે આ યોજના કામ કરશે. ઓકે, અને એ રીતે એક રીતે ભારતની અંદર જે જળવાયુ એટલે કે ભારતનો જે ટાર્ગેટ છે, એટલે કે ભારતનું જે ઇન્ટેન્ટેડ, બરોબર, ઇન્ટેન્ટેડ એટલે કે રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન, ઇન્ટેન્ટેડ નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન, એટલે કે ભારતે જે, બરોબર, ક્લાઇમેટ ચેન્જમાં યોગદાન આપવા માટે, ક્લાઇમેટ ચેન્જ ઘટાડવામાં યોગદાન આપવા માટે જે ગ્રીનહાઉસ ગેસને ઘટાડવાનું નક્કી કરેલું છે, ઉત્સર્જન ઘટાડવાનું નક્કી કરેલું છે, એમાં આ એક રીતે કાર્યક્રમ આપણને મદદરૂપ થવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પૂછાય કે સિટીઝ 2.0 છે એનું પહેલા તો પૂરું નામ, તેનું પૂરું નામ શું થશે? સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ, ઇન્ટિગ્રેટ એન્ડ સસ્ટેન. બીજા નંબરમાં એમાં મીન્સ કે એમાં ઘણી બધી સંસ્થાઓની પાર્ટનરશિપ છે, જેમ કે ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી, ક્રેડિસ્ટાલ ફોર વિડેર ઓફ બાવ, આ સિવાય યુરોપિયન યુનિયન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ, આ બધાની પાર્ટનરશિપ છે. અને મંત્રાલય એમાં જોડાયેલું છે આવાસ અને શહેરી બાબતો. આ જે તબક્કો છે એ એક રીતે સિટીઝ 2.0 એ બીજો તબક્કો છે, જેમાં 3 ઘટક હશે. પહેલા ઘટકમાં ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ અને 18 જેટલા સ્માર્ટ શહેરો ઉપર ક્લાઇમેટ રેઝિલિયન્સને સ્થાપવા મદદ મળશે. ઘટક 2 ની અંદર જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની જે પ્રમાણે જળવાયુ પરિવર્તન સામે લડવા માટે જે પ્રમાણે ડિમાન્ડ હશે એ પ્રમાણે મદદ કરવામાં આવશે. અને સિટીઝ 3 ની અંદર, બરોબર, એક રીતે જોવા જાવ તો જે તે રાજ્ય અને શહેરો છે એની સંસ્થાકીય મજબૂતીકરણ, જ્ઞાન પ્રસાર, પાર્ટનરશિપ અને જળવાયુ સંબંધને આગળ વધારવા માટે 3 સ્તર ઉપર, કેન્દ્ર, રાજ્ય અને શહેરી 3 સ્તર ઉપર કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરવામાં મદદ કરશે. અને સાથે સિટીઝ 2.0 છે એ ભારત સરકારની ઘણી બધી યોજનાના પૂરક તરીકે કામ કરશે, જેમ કે સ્વચ્છ ભારત મિશન છે, અભિનવ મિશન છે, સ્માર્ટ સિટી મિશન છે, તો એના કોમ્પ્લિમેન્ટરી તરીકે આ યોજના કામ કરવાની છે ભાઈ. એની પછી નેક્સ્ટ આવે છે MSP, બરોબર, કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. તો વિદ્યાર્થી મિત્રો કે ભારત સરકાર છે એને 2022-23 ના વર્ષ સિઝન માટે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ને મંજૂરી આપેલી હતી. હવે જો વિદ્યાર્થી મિત્રો આ તમારા ઇકોનોમિક્સની બુકની અંદર મિનિમમ સપોર્ટ પ્રાઇસ વાળો જે ટોપિક છે એ ટોપિક તમારે આની અંદર જોવાનો થાય. આની અંદર મેઇન અગત્યની બાબત એ આવે છે વિદ્યાર્થી મિત્રો કે જે ટેકાના ભાવ છે એ એક રીતે આપણા દેશની અંદર 23 જેટલી ફાર્મ કોમોડિટીઝ માટે MSP નક્કી કરવામાં આવે છે અને શેરડી માટે નક્કી કરવામાં આવે છે, બરોબર, ફેર રેમ્યુનેટરી પ્રાઇસ એટલે કે FRP નક્કી કરવામાં આવે છે. 23 જેટલા પાક માટે MSP નક્કી થાય છે, એક પાક માટે ફેર રેમ્યુનેટરી પ્રાઇસ એટલે કે શેરડી માટે FRP નક્કી થાય છે. તો સૌથી પહેલી બાબત એ આવે છે કે ટેકાના ભાવ મીન્સ કે ટેકાના ભાવ છે એના વિશેનું સજેશન કોણ આપે છે? તો ટેકાના ભાવ છે એના વિશે MSP, ટેકાના ભાવ એટલે કે MSP મીન્સ કે નક્કી કરવા માટે સજેશન આપવાનું કામ કરે છે CACP. કોણ નક્કી કરે છે ભાઈ? CACP એટલે કે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, બરોબર, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ છે એના દ્વારા ભાવનું સજેશન થાય છે. અને એ સજેશનના આધારે કેન્દ્રીય કેબિનેટ છે એના દ્વારા ફાઇનલ ડિસિઝન લઈને MSP ના ભાવ નક્કી થાય છે. અને સામાન્ય રીતે MSP ના ભાવ છે એ પાકના ઉત્પાદનની કિંમતના 1.5 ગણા આપવામાં આવે છે. કેટલા આપવામાં આવે છે ભાઈ? ઓછામાં ઓછી 1.5 ગણી કિંમત છે એ પાકની ઉત્પાદન કિંમતના ઓછામાં ઓછી 1.5 ગણી કિંમત છે એ ટેકાના ભાવ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો આપવામાં આવે છે ભાઈ. હવે આની અંદર એક અગત્યની બાબત એ આવે છે કે આમાં ફરજિયાત પાકોમાં 14 ખરીફ પાક આવે છે, 6 જેટલા રવિ પાક આવે છે અને બીજા 2 કોમર્શિયલ પાકનો પણ સમાવેશ થાય છે ભાઈ. તો એક રીતે જોવા જાવ તો 14 અને બીજા 6, બરોબર, એટલે થઈ જશે 20 અને બીજા 2 એટલે કે 22. અને એક રીતે જોવા જાવ તો હજી 2 વસ્તુ એની અંદર આવશે ને એ રીતે હજી એક વસ્તુ એમાં આવશે એટલે કે 23 થશે અને પછી એક શેરડી ઉમેરાશે એટલે 24. તો જો હાલમાં કેન્દ્ર સરકાર છે એમાં CACP ની ભલામણના આધારે 23 ફાર્મ કોમોડિટીઝ માટે MSP નક્કી કરે છે અને શેરડી માટે FRP નક્કી થાય છે. હવે એમાં જુઓ કે વિદ્યાર્થી મિત્રો 7 જેટલા અનાજનો સમાવેશ થાય છે. 7 જેટલા કોણ આવે છે? અનાજ. અનાજની અંદર આવે છે ડાંગર, ઘઉં, મકાઈ, બાજરી, જુવાર, રાગી અને જવ. આ સિવાય કઠોળની અંદર 5 પ્રકારના કઠોળ આવે છે: ચણા, તુવેર, અડદ, મગ અને મશરૂમ. એની પછી આવે છે 7 પ્રકારના તેલીબિયા. 7 પ્રકારના તેલીબિયામાં આવે છે સરસવ, મગફળી, સોયાબીન, સૂર્યમુખી, તલ, કુસુમ અને નાઇજર સીડ. આ રીતે 7 વસ્તુ. અને 4 જેટલા વ્યાપારી પાકો, કોમર્શિયલ પાક માટે 4 પાકો આવે છે. એની અંદર આવે છે કપાસ, શેરડી, કોપરા અને કાચું સણ. ઓકે, સણ ઉત્પાદનમાં આપણો દેશ પહેલા નંબર ઉપર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જોવા જાવ તો 7 ને 7 14, 14 ને 5 19 અને 19 ને 4 23. તો આ રીતે 23 વસ્તુ માટે એક રીતે વિદ્યાર્થી મિત્રો 23 ફાર્મ કોમોડિટીઝ માટે CACP MSP ના ભાવ સજેસ્ટ કરે છે. અને એક પાક શેરડી માટે
બરોબર એફઆરપી એટલે કે ફેર રેમ્યુનેટિવ પ્રાઇસ છે એનું સલાહ સૂચન કરવામાં આવતું હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અગત્યની બાબત એ જોવાની છે કે CACP શું છે એ આપણે જોઈએ તો કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસિંગ છે એની ભલામણોના આધારે વિદ્યાર્થી મિત્રો MSP નક્કી થાય છે અને MSP ની રચના છે ભારત સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની સંલગ્ન કચેરી તરીકે બરોબર 1965ના વર્ષમાં એની રચના કરેલી હતી. અને છેલ્લે અગત્યની બાબત કે MSP જે પણ સલાહ સૂચન આપે છે એને માનવા માટે કેન્દ્ર સરકાર બંધાયેલી નથી હોતી અને કેન્દ્ર સરકાર તેમ છતાં પણ સામાન્ય રીતે કેન્દ્ર સરકાર એના જે સલાહ સૂચન છે એને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા પાકની ઉત્પાદન કિંમતના 1.5 ગણા ભાવ ખેડૂતોને MSP સ્વરૂપે આપે છે અને એ ફાઇનલ ડિસિઝન લેવાનું કાર્ય અંતિમ નિર્ણય લેવાનું કાર્ય કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ કરે છે. કોણ કરે છે? કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ અંતિમ MSP ના પ્રાઇસ ડિસાઇડ કરે છે અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ છે એની અધ્યક્ષતા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વડાપ્રધાન દ્વારા. યાદ રાખજો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની અધ્યક્ષતા કોણ કરે છે? તો પહેલો અહીંયા તમને ઓપ્શન આપવામાં આવશે નાણામંત્રી, પણ નાણામંત્રી નથી કરતા હોતા. કોણ કરતું હોય છે? આપણા વડાપ્રધાન છે એ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ છે એની અધ્યક્ષતા કરતા હોય છે ભાઈ. એ બાબત ધ્યાનમાં રાખવાની છે. હવે એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે ભારતની પહેલી નિયો મેટ્રો રેલ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે? તો ભારતની પ્રથમ નિયો મેટ્રો રેલ દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે શરૂ કરવામાં આવશે. અહીંયા ખાલી આ વન લાઇનર ક્વેશ્ચન ધ્યાનમાં રાખવાનો હતો બરોબર કે ભારતની પ્રથમ નિયો મેટ્રો રેલ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે? તો દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે શરૂ કરવામાં આવશે ઉત્તરાખંડ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા. હવે જો એમાં નિયો મેટ્રો ટ્રેન વિશેની અમુક ખાસિયતો છે જો કે આપણે એની અંદર કોઈ વસ્તુમાં પડવાની જરૂર નથી. હવે જો એની પછી કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે એને ઉડાન 5.1 માં હેલિકોપ્ટર રુદ્રનો સમાવેશ કરેલો હતો બરોબર. હેલિકોપ્ટર રૂટનો સમાવેશ કરવામાં આવેલો હતો ભાઈ. જો કે આ જે ઉડાનનો 5મો તબક્કો છે એનો મેઇન ટાર્ગેટ જ એ છે કે નાના હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ દ્વારા અંતિમ સમય મીન્સ કે અંતિમ છેવાડાના વિસ્તાર સુધી આપણે કનેક્ટિવિટી છે એને પહોંચાડીએ. જો કે એ બધી બાબત તો ઠીક છે પણ આપણે મેઇન વસ્તુ ખબર હોવી જોઈએ કે ઉડાન યોજના છે વિદ્યાર્થી મિત્રો એનું પૂરું નામ થશે ઉડે દેશ કા આમ નાગરિક. શું થશે ભાઈ? ઉડે દેશ કા આમ નાગરિક. જેની શરૂઆત થયેલી હતી 2016ના વર્ષમાં અને સાથે આ યોજના ચલાવે છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય. કોણ ચલાવે છે? આ યોજના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. અને આ ઉડાન યોજનામાં ટાયર 2 અને ટાયર 3 શ્રેણીના શહેરોનો સમાવેશ કરવામાં આવેલો હતો ભાઈ. એની પછી અગત્યનો મુદ્દો એ આવે છે કે ભારતની સંરક્ષણ નિકાસમાં તાજેતરના વર્ષોમાં 23 ગણો વધારો થયેલો છે. કેટલો વધારો થયેલો છે ભાઈ? ભારતની સંરક્ષણની નિકાસમાં કેટલા ગણો વધારો થયેલો છે? 23 ગણો. 2013-14ના વર્ષમાં ભારતની સંરક્ષણની નિકાસ હતી 686 કરોડ, જેમાં 2022-23ના વર્ષમાં 16,000 કરોડનો વધારો મીન્સ કે 16,000 કરોડ આપણી નિકાસ થઈ ગઈ છે. તો એક રીતે આપણા નિકાસની અંદર આ 23 ગણો વધારો સૂચવે છે અને 23 ગણો વધારો સૂચવવાનું કારણ એ છે કે ભારતે પોતાના ઘણા બધા બરોબર ભારતે મોટા પાયે હથિયારનું ઉત્પાદન એરક્રાફ્ટ બરોબર મિસાઇલ જેમ કે બ્રહ્મોસ મિસાઇલ, પિનાકા રોકેટ, આ સિવાય ડોર્નિયર મીન્સ કે આ સિવાય બીજા ઘણા બધા એરક્રાફ્ટ તો એનું ઉત્પાદન આપણા દેશમાં શરૂ કરેલું છે અને બીજા દેશને વેચવાનું નક્કી કરેલું છે. એના પરિણામે આપણા દેશની સંરક્ષણ નિકાસ છે એમાં 23 ગણો વધારો થયેલો છે. આ વસ્તુ યાદ રાખવાની છે ભાઈ બરોબર કે ભારતની સંરક્ષણ નિકાસમાં કેટલા ગણો વધારો થયેલો છે? તો 23 ગણો છેલ્લા અમુક વર્ષોની અંદર 2013-14 થી 2022-23ના સમયગાળા દરમિયાન ભારતની સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયેલો છે. એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. એની પછી વિદ્યાર્થી મિત્રો એક ટોપિક આવતો હતો કે ભાઈ ભારતીય અર્થતંત્રમાં સ્નોબોલ અસર જોવા મળી શકે છે. સ્નોબોલ અસર એટલે શું? સ્નોબોલ અસર એટલે બીજું કંઈ નહીં, તમે બરફના પર્વત ઉપર નાનો અમથો એક ગોળો નાખશો તો એ ધીમે ધીમે આગળ ગોળ ગોળ ફરીને મોટો થતો જશે. આને સ્નોબોલ અસર કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્નોબોલ અસર કહેવામાં આવે. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ છે બ્રોજબેન્ડ. કોણ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ? છે બ્રોજબેન્ડ. તો એ બ્રોજબેન્ડ દ્વારા વૈશ્વિક સ્તરે ઊંચા વિકાસ દર સાથે ભારતીય અર્થતંત્ર સ્નોબોલ અસરમાંથી પસાર થઈ રહ્યું છે એવું જાહેર કરેલું. આનો મતલબ એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે સ્નોબોલ અસરનો એ થાય કે ભાઈ જ્યારે કોઈ અર્થતંત્રમાં એક ક્ષેત્રને ફાયદો થાય તો ધીમે ધીમે એના પરિણામે બીજા ક્ષેત્રની અંદર પણ વૃદ્ધિ આવતી જાય છે. એટલે કે બીજા ક્ષેત્રનો પણ સારો એવો વિકાસ થતો હોય છે. તો આને કહેવામાં આવે છે સ્નોબોલ અસર. અને સ્નોબોલ અસરના પરિણામે ભારતમાં રોકાણ વધશે, રોજગારીમાં વધારો થશે, વિકાસના નવા પરિણામો ખુલશે, આંતરિક વ્યાપાર વધશે, આંતરિક વ્યાપાર વધવાની સાથે બાહ્ય વ્યાપાર પણ વધશે અને આંતરરાષ્ટ્રીય ધોરણે ભારતનો બિઝનેસ છે એ ઘણો મોટો થશે અને ભારતનો એક રીતે આ રીતે આખે આખું ચક્ર ચાલશે. તો આ જે ચક્ર છે એને એક રીતે વિદ્યાર્થી મિત્રો સ્નોબોલ અસર તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારત છે કેન્દ્રીય કેબિનેટ છે એને BSNL ને 5G
અને 4G સ્પેક્ટ્રમની ફાળવણીને મંજૂરી આપેલી હતી. તો આ બધી વસ્તુ તો ઠીક છે, એમાં કોઈ વસ્તુ ખાસ કામની નથી રહેતી. પણ હા, એની પછીનો ટોપિક આપણા માટે વન લાઇનર પ્રશ્નો છે, એ બહુ આઈએમપી હતા. બરોબર, એ બધા આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે તાજેતરમાં કઈ કંપની દ્વારા ગેસ 2023 યોજના બહાર પાડવામાં આવેલી છે. તો ગેસ 2023 મીન્સ કે 23 યોજના છે એ વિદ્યાર્થી મિત્રો એક રીતે જોવા જઈએ તો આપણા ભારતની સંરક્ષણ મંત્રાલય હેઠળની એક કંપની છે મિનિરત્ન. સંરક્ષણ મંત્રાલય હેઠળની એક મિનિરત્ન કંપની ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ જે કોલકાતા ખાતે આવેલી છે, એના દ્વારા આ ગેસ 2023 નામની યોજના છે એ બહાર પાડવામાં આવેલી. હવે આ ગેસ 2023 યોજનાનો હેતુ શું છે? એનો મુખ્ય હેતુ એ છે કે આપણા દેશની અંદર જહાજ છે, જે સંરક્ષણ માટેના જહાજો છે, એનું નિર્માણ આપણા દેશમાં થાય, સાથેની ડિઝાઇન પણ આપણા દેશમાં તૈયાર થાય, એના માટે આ ગેસ 2023 યોજના છે એ લોન્ચ કરવામાં આવેલી છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા. એની પછી નેક્સ્ટ ટોપિક આવે છે કે તાજેતરમાં કઈ કંપની દ્વારા રૂપે ક્રેડિટ કાર્ડને યુપીઆઈ પેમેન્ટ માટે સંકલિત કરવામાં આવેલું છે? તો ગૂગલ પે અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બરોબર યુપે ક્રેડિટ કાર્ડને યુપીઆઈ પેમેન્ટ સાથે સંકલિત કરવાનું એટલે કે ઇન્ટિગ્રેટ કરવાનું નક્કી કરવામાં આવેલું હતું ભાઈ. એની પછી આવશે કે તાજેતરમાં બોસ્ટન કન્સલ્ટન્ટ ગ્રુપના ટોચ 50માં ભારતની કઈ કંપનીનો સમાવેશ કરવામાં આવેલો હતો? તો ટાટા ગ્રુપનો સમાવેશ કરવામાં આવેલો હતો. અને ઓલરેડી આના પહેલા ટાટા કંપની છે એ પણ ન્યૂઝમાં હતી ભાઈ, બરોબર. તો ટોપ 50 ની યાદીમાં ટાટા કંપની છે 20મા નંબર ઉપર રહેલી હતી અને એપલ કંપની છે એ બોસ્ટન કન્સલ્ટન્ટી ગ્રુપના પ્રથમ નંબર ઉપર રહેલી હતી. એપલ કંપની છે એ પ્રથમ નંબર ઉપર હતી. ટેસ્લા અને એમેઝોન અનુક્રમે બીજા અને ત્રીજા નંબર ઉપર રહેલી હતી ભાઈ. પછી તાજેતરમાં એસબીઆઈ જનરલ વીમા કંપની દ્વારા આંતરમાળખાકીય સુવિધા વધારવા માટે એક બોન્ડ બહાર પાડવામાં આવેલા છે. એ બોન્ડનું નામ છે શ્યોરિટી બોન્ડ બીમા. બરોબર, આપણને આ પ્રશ્ન સિમ્પલ પૂછી શકે. શ્યોરિટી બોન્ડ બીમા છે એ કઈ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા છે? તો એસબીઆઈ જનરલ વીમા કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા છે ભાઈ. એની પછી કે તાજેતરમાં કઈ કંપની દ્વારા સ્વદેશ દર્શન યોજના 2.0 અંતર્ગત પુડુચેરીમાં પ્રવાસનનો વિકાસ કરવામાં આવશે? તો એલએનટી કંપની દ્વારા. કોના દ્વારા? એલએનટી કંપની દ્વારા. તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આની અંદર આઈએમપી હતા. જો કે આની પછી હજી ઘણા બધા પ્રશ્નો છે, એના વિશેની પણ આપણે ચર્ચા કરી લઈએ. કે તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગ્રામીણ બાળકોના ઓનલાઈન શિક્ષણ માટે એક યોજના લોન્ચ કરવામાં આવેલી છે. યોજનાનું નામ શું છે? તો યોજનાનું નામ છે પહલ યોજના. શું નામ છે ભાઈ? પહલ યોજના છે એ ગ્રામીણ વિસ્તારના બાળકો માટે લોન્ચ કરવા માટેની મીન્સ કે ગ્રામીણ બાળકોના શિક્ષણ ઓનલાઈન શિક્ષણ માટેની એક યોજના છે ભાઈ, જેની શરૂઆત સૈનિક ઇન્ટર કોલેજ સરોજની નગર લખનૌથી શરૂ કરવામાં આવેલી હતી ભાઈ. પછી તાજેતરમાં આંધ્રપ્રદેશના કયા પાકને ઓર્ગેનિક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલું હતું? તો તાજેતરમાં આંધ્રપ્રદેશના બરોબર અરુકા વેલી કોફીને, કોને ભાઈ? અરુકા વેલી કોફી છે એને ઓર્ગેનિક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલું હતું. અને આ પ્રમાણપત્ર એનાયત કરેલું હતું અપેડા દ્વારા. કોના દ્વારા એનાયત કરવામાં આવેલું હતું? અપેડા એટલે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ અપેડા દ્વારા આ ઓર્ગેનિક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલું હતું ભાઈ. એની પછી તાજેતરમાં કઈ વીમા કંપની દ્વારા પહેલી ડાયાબિટીસ માટે વીમા પોલિસી લોન્ચ કરેલી હતી? તો બજાજ એલિયાન્સ જીવન વીમા નિગમ લિમિટેડ દ્વારા ડાયાબિટીસ માટે વીમા પોલિસી છે એ લોન્ચ કરવામાં આવેલી હતી ભાઈ. પછી તાજેતરમાં કઈ કંપનીને તેના ઓટોમેટિવ સ્ટીલના ઉત્પાદન માટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી તરફથી ગ્રીન પ્રો ઇકો લેબલ મળેલું હતું? તો એની અંદર આવશે JSW સ્ટીલ. બરોબર, JSW સ્ટીલ છે એને તાજેતરમાં ઓટોમેટિવ સ્ટીલના ઉત્પાદન માટે CII તરફથી ગ્રીન પ્રો ઇકો લેબલ મળેલું હતું. જો આમાં અમુક જ પ્રશ્નો આઈએમપી છે, બરોબર, બાકીના પ્રશ્નો તમારે આંકડાકીય માહિતી વાળા ઇગ્નોર કરશો ચલેગા, એમાં તમારે નહીં યાદ રાખો ચાલશે ભાઈ. એની પછી ઇન્ડો જર્મન ટેક કોઓપરેશન હેઠળ ટકાઉ ઈ મોબિલિટી એટલે કે સસ્ટેનેબલ ઈ મોબિલિટીને પ્રોત્સાહિત કરવા માટે સુરત મહાનગરપાલિકાએ કઈ જર્મન કંપની સાથે તાજેતરમાં એમઓયુ પર હસ્તાક્ષર કરેલા હતા? તો એ કંપની હતી ડચેસ ગુસલેજ ફોર ઇન્ટરનેશનલ જુમસ્બી. બે થોડુંક નામ અટપટું છે ભાઈ, કહેવાનો મતલબ ઇન્ડો જર્મન એક કંપની હતી, બરોબર, એની સાથે સુરત મહાનગરપાલિકા છે એને સસ્ટેનેબલ બરોબર મોબિલિટી માટે સસ્ટેનેબલ ઈ મોબિલિટી માટે એની સાથે જોડાવાનું નક્કી કરેલું છે ભાઈ.
હા, પછી તાજેતરમાં કઈ બેંક દ્વારા બેંગલુરુની અંદર પ્રોજેક્ટ કુબેર લોન્ચ કરવામાં આવેલો? એસબીઆઈ દ્વારા બેંગલુરુ ખાતે, બરોબર, યાદ રાખજો, એસબીઆઈ દ્વારા બેંગલુરુ ખાતે પ્રોજેક્ટ કુબેર લોન્ચ કરવામાં આવેલો હતો ભાઈ. એની પછી 27મો પ્રશ્ન, હું તમને આઈએમપી પ્રશ્ન છે એ જ સીધા કહી દઉં છું કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા કઈ કંપની સાથે યુવાનોને ડિજિટલ શિક્ષણ અને સાયબર સુરક્ષા કૌશલ્ય વિકસાવવા માટે સમજૂતી કરાર કરેલા હતા? માઇક્રોસોફ્ટે. કોની સાથે? માઇક્રોસોફ્ટ છે એને ભારત સરકાર સાથે ડિજિટલ શિક્ષણ અને સાયબર સુરક્ષા કૌશલ્ય વિકાસ માટે કરાર કરવામાં આવેલા હતા ભાઈ. પછી તાજેતરમાં નાણાં મંત્રાલય દ્વારા કઈ નવી વેબસાઇટ અને ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું હતું? તો એ હતું પીપી ઇન્ડિયા, બરોબર, pppinIndia.gov.in વેબસાઇટ અને IIPDF માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. હવે જો આમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલને પ્રોત્સાહન આપવા માટે પીપીપી ઇન ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ માટેની યોજનાના અમલીકરણ માટે IIPDF યોજના છે એનું અમલીકરણ કરવામાં આવેલું હતું ભાઈ. એની પછી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના ઉત્પાદનમાં કઈ કંપની એશિયામાં પ્રથમ નંબર ઉપર રહેલી હતી? તો એમાં આવશે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ છે એ એક રીતે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના ઉત્પાદનમાં પ્રથમ નંબર ઉપર રહેલું હતું. એની પછી તાજેતરમાં લીડ 0 સર્ટિફિકેશનમાં કયો દેશ પ્રથમ નંબર ઉપર રહેલો હતો? તો ભારત છે એ એની અંદર સૌ પ્રથમ નંબર ઉપર રહેલો. એટલે કે યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને ગ્રીન બિઝનેસ સર્ટિફિકેટ દ્વારા ભારતને પ્રથમ ક્રમાંક આપવામાં આવેલો હતો. બીજા નંબર ઉપર એમાં અમેરિકા હતું અને ત્રીજા નંબર ઉપર એમાં ચીન હતું ભાઈ. પછી યુનાઇટેડ નેશન્સના ફૂડ સ્ટાર્ટઅપના એક્સિલેટર પ્રોગ્રામમાં ભારતના એક સ્ટાર્ટઅપની પસંદ થયેલી છે અને એ સ્ટાર્ટઅપનું નામ છે ફાર્મર ફ્રેશ ઝોન. ફાર્મર ફ્રેશ ઝોન છે એની સંયુક્ત રાષ્ટ્રના ફૂડ સ્ટાર્ટઅપના એક્સિલેટર પ્રોગ્રામની અંદર, બરોબર, પસંદગી કરવામાં આવેલી હતી ભાઈ. પછી ભારતમાં ડેરી ઉદ્યોગ માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવેલી હતી? તો દૂધ સંકલન સાથી મોબાઈલ એપ છે એ લોન્ચ કરવામાં આવેલી હતી અને એ ખાસ કરીને રાજસ્થાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા બનાવવામાં આવેલી એક એપ્લિકેશન છે ભાઈ. એની પછી દેશમાં ફોરેન્સિક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કયા વર્ષ મીન્સ કે કયા દિવસથી ફરજિયાત કરવામાં આવેલું છે? 1 જુલાઈ 2023 થી ફોરેન્સિક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એ આપણા દેશની અંદર ફરજિયાત કરવામાં આવેલું હતું ભાઈ. હા, 36મો પ્રશ્ન કે ભારતીય રિઝર્વ બેંક તરફથી બનાવવામાં આવેલી એક સમિતિની દરખાસ્ત રજૂ કરેલી હતી અને એના હેઠળ જો કોઈ બેંક કોઈ પણ પ્રકારની લોન લેનાર ગ્રાહકના પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સને નુકસાન કરે છે અને પછી લાપરવાહીમાં તેને ખોઈ નાખે છે તો તેને ભારે પેનલ્ટી લાદવી જોઈએ એવી સલાહ એક સમિતિ આપેલી અને એ સમિતિ હતી બીપી કાનૂનગો સમિતિ. કઈ આવશે ભાઈ? બીપી કાનૂનગો કમિટી. એને ગ્રાહકોની હિતની સુરક્ષા કરવા માટે ગ્રાહકો જો પોતે લોન લે છે અને પોતાના ડોક્યુમેન્ટ બેંકને જમા કરાવે છે અને જો બેંક એ ડોક્યુમેન્ટને ખોઈ નાખે છે તો લાપરવાહીના પરિણામે એને નુકસાન પહોંચાડે છે તો એના બદલ, બરોબર, બેંકોને ભારે મોટા પાયે દંડ થવો જોઈએ એવું બીપી કાનૂનગો સમિતિ છે એને સલાહ સૂચન આપેલા હતા ભાઈ. હા, એની પછી 41મો પ્રશ્ન ભાઈ કે તાજેતરમાં કઈ કંપની દ્વારા એરક્રાફ્ટમાં સંશોધન માટે આર્જેન્ટિના એરક્રાફ્ટ ફેક્ટરી સાથે કરાર કરવામાં આવેલો છે? બરોબર, આર્જેન્ટિના એરક્રાફ્ટ ફેક્ટરી સાથે ભારતીય કંપનીએ કરાર કરેલો છે. કઈ કંપની ભાઈ? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એને કરાર કર્યો. અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એના માટે પણ ચર્ચામાં છે કે એને મલેશિયાના કુઆલાલંપુર ખાતે પોતાની એક પેટા ઓફિસ શરૂ કરેલી છે. યાદ રાખજો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એને મલેશિયાના કુઆલાલંપુર ખાતે તાજેતરમાં પોતાની એક પેટા ઓફિસ છે એને પણ શરૂ કરેલી હતી ભાઈ. એની પછી તાજેતરમાં બહાર પાડવામાં આવેલ 2020ના બર્ગન્ડી પ્રાઇવેટ હરુન ઇન્ડિયા 500 રિપોર્ટમાં ભારતની સૌથી મૂલ્યવાન કંપની તરીકે ઉભરી આવેલી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કઈ કંપની ભાઈ? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે એ સૌથી વધારે મૂલ્યવાન કંપની તરીકે ઉભરી આવેલી હતી ભાઈ. પણ એની પછીનો તમે પ્રશ્ન જુઓ તો એની અંદર આવે છે કે રેન્ડ સ્ટેન્ડ ઇન્ડિયાઝ REBR રિપોર્ટ મુજબ કઈ કંપની ભારતની સૌથી આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ તરીકે ઉભરી આવેલી છે? તો ટાટા પાવર. ટાટા પાવર છે એ આપણા દેશની સૌથી વધારે આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ તરીકે ઉભરી આવેલી છે. બીજા નંબર ઉપર એમાં આવે છે એમેઝોન અને ત્રીજા નંબર ઉપર આવે છે ટાટા સ્ટીલ. પહેલા નંબર ઉપર આવે છે ટાટા પાવર. ઓકે, એની પછી આવે છે 44મો કે તાજેતરમાં ઉર્જા મંત્રાલય દ્વારા કયો રિપોર્ટ બહાર પાડવામાં આવેલો હતો? તો નેશનલ એનર્જી ડેટા
સર્વે એન્ડ એનાલિસિસ 2021-22 આવો એક રિપોર્ટ ઉર્જા મંત્રાલય દ્વારા ડિક્લેર કરેલો હતો. જો બધા પ્રશ્નો યાદ રાખવાની જરૂર નથી, આમાં અમુક જે આઈએમપી છે એટલા જ યાદ રાખવાના છે, બાકી બધા પ્રશ્નો યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં ભાઈ. ઓકે, તો આ સાથે વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સના જે પણ ઇમ્પોર્ટન્ટ ડેટા હતા બરોબર એ તમારા વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાપ્ત થાય છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની પછી જે બાકીના જે ટોપિક છે એની અંદર આંતરરાષ્ટ્રીય ટોપિક જે અગત્યના મુદ્દાઓ છે બરોબર આંતરરાષ્ટ્રીય એ ટોપિક ઉપર આપણે જોઈશું કે જેની અંદર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અગત્યની મિટિંગો એમની થીમ બરોબર એમના સંગઠન એના વિશેની ચર્ચા હવે આપણે આવનારા નેક્સ્ટ સેશનની અંદર કરશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.